વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને કરુણા સાગર ગુરુજીને પ્યાર પરમ ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને અરસ ભુવનથી ઉતરી આવ્યા નિજ પદનો સંદેશો લાવ્યા ભાગ્યવંત ભક્તોને ભાવ્યા ભાગ્યવંત ભક્તોને ભાવ્યા ઋષિ મુનિ પંડિતો પૂજે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને મંગલકારી મૂર્તિ મનોહર સ્વાનુભવમાં છે ગુરુ સાગર અનંતની ગુરુની આગળ અનંત ગતિ છે ગુરુની આગળ નમાવે મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને મીઠી મધુરી મુખની વાણી જ્ઞાન ગંગાના નિર્મળ પાણી તૃષાતુરની તરસ પાણી ચૌદ લોકના દેવો ચાહે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને વેદ સાગર ધ્યાન જ ઋણાનો બાંધે મળ્યા પ્રેમી જનો સૌ પાળે લાગો એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને કરુણા સાગર કરુણા સાગર ગુરુજીને ભારતી જય ઓમ મંગલ ચરણ પરતમયરી ચરણ સજના ગુરજા અવગ્રંથન સંત સુજાન લોકય સંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરદા સુસગર્ધન તમે ભાગ્યો વિવિધ ભાત ગુણ ગામ સકલયંગ ભિન્ન ભિન્ન ગતિ કહે કોવિલ કર કે કહો
महाराज करुणेश कैवल की श्रीमद करुणा सागर भगवान की कैवल धाम की जय, मोहनदास जी महाराज की जय, भगवान दास जी महाराज की जय, गुरुगादी शास्त्री की जय, सर्व संत की जय, तथा प्रारंभ समय का जय 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 सत कैवल साई। सत्य साहेब सत्य साहेब कैवलम दिलेनाम वयनम विधानं नमोऽस्तु ध्यायां नारायणं महानारायणं नयेति नरेयं प्रणयं परन्तु जपेनां जपायं कायनामयाय मनाति मगोयं स्वयं तं समस्तु जहानां दाता व्ययानां विचण्डं विनयते करोति विवर्जितवस्तु विधिवैदन्तम् अचन्तेन चन्तं सुनाति सनातं जनाथ आनन्दो अगाधं बहुरं लये जन्मादं तुलेयं तेयमं नमामि नमस्तु। श्रीमद करुणा सागर भगवान की जय, कैवल धाम की जय। और कल संच पेच बहुतन में किए हमन ने जेही तेहि माल महेश कल तयन को ससम वेद कही तेही। આપણે 17નો સિદ્ધાંત ચાલે છે ગર્ભગોષ્ઠીનો સિદ્ધાંત છે દયાળુ પરમગુરુ કરુણા સાગર જેને પરમગુરુ આપણે કહીએ છીએ એ આ દયાળુ પરમગુરુ આ જગતના સર્જનહાર માલિક કૈવલનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી આ જગતના વિશે સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના અને એ વિશે જગતના જીવાત્માઓ આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશ તું કોણ છે અને આ જગતનો બનાવનાર સર્જનહાર કોણ એનો જ્ઞાન ઉપદેશ આપવા માટે 15 ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથોની અંદર વિશ્વભરની રચનાનું જ્ઞાન અને દુનિયાના જેટલા મતપંથો એમની હદ ક્યાં સુધીની છે એ સંપૂર્ણ જ્ઞાન દયાળુએ એમના 15 ગ્રંથોની અંદર રચના કરી આપણને આપણા સમક્ષ આ ગ્રંથો મૂકી અને ગયા. હવે આ જે આપણે જે કથા ચાલી રહી એ બહુ આશ્ચર્યચકિત કરે એવું જ્ઞાન જગતના વિશે જેટલા મહાપુરુષો થયા અને જેટલા મતપંથો ચાલી રહ્યા એમાં કોઈએ પણ આ શરીરની રચના ગર્ભની અંદર કઈ રીતે થાય છે, કઈ રીતેનો વિકાસ થાય છે, કયા તત્વો એનું કાર્ય કરી રહ્યા છે, કયા તત્વો દ્વારા આનો પેટ ભરી અને એની જે ગોઠવણી કરી છે અને આ આખો સમગ્ર જે ઘાટ તૈયાર છે એનું જ્ઞાન પરમ ગુરુ સિવાય કોઈ આપે. કદાચ કોઈને એમ થાય તો દરેક મતપંથના ધર્મગ્રંથોનો અભ્યાસ કરી જોવાનો કે જગતની ઉત્પત્તિ વિશે
કેટલું જ્ઞાન એમાં રહેલું છે, અને એ જાણે અને પછી આ જ્ઞાનનો તોલમોલ કરવાનો, ન્યાય દ્વારા, ન્યાય સહિત દયાળુએ આપણને આ જ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો આગળ દયાળુ કહી ગયા કે મેં જે સંચ ભરેલો એ સંચ માતાના ગર્ભની અંદર આ બાળક જે તૈયાર થાય છે એ બધી વાત મેં તને જણાવી. અને બીજું જે ગુઢાર્થવાળી વાત છે એ સ્વસમ વેદમાં જણાયેલી છે. અને દયાળુ કહે છે કે ઓર કલ સંત પેટ બહુ તન મેં કિએ હમન જેહી, મેં તને જે પેટ બતાવ્યો એનાથી અધિક તેહી માલમ હૈ સકલ તોયન. આ બધી તને ખબર છે. કેમ? સસમ વેદ કહીતી, મેં સસમ વેદની અંદર તમને આ બધું જ્ઞાન આપેલું છે. એટલે દયાળુ કરતા માલિક પરમ વિશેષ અંશને કહે કે આ જ્ઞાન સત્સંગમાં આપેલું છે અને એ તમે બધું જાણો, એટલે એની વાત બધી તમે હકીકત જાણો છો. હા, तिनकी तो हम नहीं कहत हूँ, तोय मालम की देती, तोय बुझित मोई गर्भगति की, समरित कौन सचेती. એટલે કહે છે કે તિનકી તો હમ નહીં કહા. એટલે પંચમ વેદની અંદર જે ગમગતિ લખીને મોકલી છે આના વિશે જે તત્વોની વહેંચણી કરી એ બધી દયાળુ કૈવલ માલિક પરમ વિશેષ અંશ પરમ ગુણ કહે છે કે આ બધું તમને ખબર છે. એટલે હું આ અંગની અંદર વિસ્તારપૂર્વક તમને જણાવતો નથી, કારણ કે એ બધું તમે જાણો. કોઈ માલમકી નથી, તને બધી ખબર. તો બુધિ તો મોય ગર્ભ ગતિ કી સભિરત કોણ શકે. હવે તમે એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ જ્યારે સમચેતન અને વિષમ ચેતન ગર્ભની અંદર બાળક સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી સમચેતન સમાપ્ત થઈ જાય. એ સમાપ્ત થવાથી માતાનું વિષમ ચેતન એને પકડી શકતું નથી. એવી સ્થિતિમાં આ ગર્ભ એની અંદર રહે છે, અથવા તો આ માતાના ગર્ભની અંદર જે બાળક છે એ કોની સત્તાથી આ વૃદ્ધિ પામે. આ સમચેતન અને વિષમ ચેતન જુદું કરવા પહેલાં જે પરિસ્થિતિ બાળકની અંદર ગર્ભમાં હોય છે અને જે વૃદ્ધિ થાય છે એવું તમે જે પૂછેલું કે ભાઈ વૃદ્ધિ કેવી રીતે થાય છે, તો એના વિશે હું તમને સમજાવું છું, તે તમે સમજો. હા, ते उतरन की कहत हाल हमा, जेहि विधि गर्भ देहु, वित सामान विशेष मलिन के, सफरित साज सदेहु. वो दयाळु કહે છે કે તેહી ઉતરણ કી કાત હાલત. હવે એનો ઉત્તર તમને આપું છું. જેહી વિધિ ગર્ભ વધ્યો, આ માતાના ગર્ભની અંદર જે ગર્ભ રહેલો છે એ કઈ રીતે વધે છે, એનું વધવાનું કારણ શું, કેવી ક્રિયા થાય છે, એ બધી સમજ હું તમને દયાળુ કહે છે આપું છું. વિત સમાન વિશેષ મલિન કે સફરિત સાજ સજેવ. હવે જ્યારે આ વિષય બહુ ધ્યાનથી સાંભળજો, આખો ગુઢાર્થવાળો છે, વારંવાર આનું અધ્યયન કરશો, વારંવાર કોઈ જ્ઞાની પુરુષો પાસે સાંભળશો તો એની ઘર બેસશે. બાકી એક વખતમાં સમજમાં ઉતરે એવું નથી. હા, કોઈ વિચક્ષણ બુદ્ધિના હોય એ સમજી પણ શકે, એવું પણ નથી સમજી શકતા. તો દયાળુ કહે છે કે વિત સમાન વિશેષ મલિન, જ્યારે આ બુંદ પિતાનું જે બુંદ છે એ માતાના ગર્ભની અંદર જાય છે ત્યારે એની સાથે સમચેતન એની સાથે જતું.
તો સમચેતન કોને કહેવાય? તો દાખલા તરીકે ઘરોડી હોય અને એ ઘરોડીનું પૂંછડું કપાઈ જાય તો પૂંછડી કેટલી વાર પટપટ પટપટ થયા અને માથાવાળો ભાગ જતો હોય તો જે પૂંછડીની અંદર પટપટ થાય છે એ ઘરોડીનું સમચેતન છે અને માથાવાળો જે ભાગ છે એમાં વિશેષ ચેતન. એટલે વિશેષ ચેતન એ થોડી વાર પછી શાંત ના પડી જાય, એ એમનું એમ એને ચાલ્યા કરે અને પેલી પૂંછડી થોડી વાર પટપટ કરી અને બંધ થઈ જાય, એને સમચેતન કહે. તો પિતાના બુંદની સાથે પિતાનું સમચેતન એની સાથે જાય ગર્ભની, અને જ્યારે ગર્ભની અંદર જાય તો રીત સમાન મળીને કે વિશેષ ત્યારે એ ગર્ભની અંદર બુંદ જાય ત્યારે માતાનું વિશેષ ચેતન જે હોય છે એ માતાનું વિશેષ ચેતન એની પકડી લે છે અને એના હિસાબે એ સમચેતન વિશેષ ચેતનના કારણે ખતમ થઈ જતું નથી. સફરિત સાજ સજેવું અને એના હિસાબે આ ગર્ભની અંદર જે વધવાની જે ગતિ છે એ ખતમ થઈ જતી નથી. એમાં જે ચેતન છે એ અંકુરની સાથે જે વૃદ્ધિ પામે એવા તત્વો મૂકેલા છે એ વૃદ્ધિ પામે એવા તત્વો સમ થઈ જતા નથી. કેમ? તો માતાનું વિષમ ચેતન એ સમચેતનની સાથે એકતા થવાથી એ સદાના માટે જ્યાં સુધી માતાનું પોષણ મળતું રહે ત્યાં સુધી એ સચેતન રહે. દાખલા તરીકે એક લોખંડનો સળિયો હોય અને એ સળિયો એક ભઠ્ઠામાં ઘાલ્યો હોય અને લાલ બંધ થયો હોય અને એ બહાર કાઢી નાખીએ તો ધીમે 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 શાંત પડી જાય. પણ એ સળિયાને બીજા ભઠ્ઠામાં ગાળી દો તો પછી એ અગ્નિ શાંત થતો, એ સળિયામાં જેવો અગ્નિ છે એવો ને એવો રહે. ક્યાં સુધી? તો પેલા ભઠ્ઠાની અગ્નિ એને મળે ત્યાં સુધી એ સળિયો એવો ને એવો દાહક શક્તિવાળો રહેતો હોય. એવી જ રીતે આ બુંદની સાથે પિતાના બુંદની સાથે જે સમચેતન ગયું છે એ સમચેતન માતાના ગર્ભની અંદર જવાથી માતાનું વિષમ ચેતન એને મળવાથી આ વસ્તુ સમ થતી નથી. કારણ કે એની અંદર જે કળકુંચી ભરેલી છે, જે તત્વનો વિકાસ થવાનો છે એ વિકાસ થવાને પોષણ માતાના વિષમ ચેતન દ્વારા એને પ્રાપ્ત થાય. હા, સપુરિત હવિત ભવિત પરિપૂરણ ગર્ભ ગોપ ચુપતાઈ પ્રણવ જાપ પુનિ અંશ વિહુન કે સુનવતતાઈ. હવે આ બધું આગળ આપણે એ ચાલી ગયું. આજે બધો વિષય જતા બોલ્યા એ બધું આગળ 2-3 પૂનમો એ બધો ચાલી ગયો છે જો તમે યાદ રાખ્યું હોય તો. એટલે કે સફરિત હવિત ભવિત પરિપૂર્ણ. હવે એ ગર્ભની અંદર આ માતાનું વિષમ ચેતન મળવાથી એ જે બુંદની અંદર જે રકમો ભરી છે અને એ રકમનો જેટલો વિકાસ થવાનો હતો એ સંપૂર્ણ વિકાસ થઈ ગયો. માતાના વિષમ ચેતન દ્વારા સમચેતન અને બંને એકતા થવાથી એ જે કળકુંચી ભરેલી જે રકમો છે અને એ રકમોની અંદર જે ઘાટ જેવા આકારનો તૈયાર થવાનો છે એ બધી જ રકમો આ માતાના વિષમ ચેતન દ્વારા પુરાયમાન થઈ અને કમ્પ્લીટ ઘાટ તૈયાર બને છે. ગર્ભ ગોપ ગુપ્તા, હા, સફરિત હવિત પરિપૂર્ણ ગર્ભ ગોપ ગુપ્તાઈ. હવે જ્યારે આ બાળક કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી એની વધવાની ગતિ બંધ થઈ જાય. એટલે વધવાની ગતિ બંધ થઈ જાય કેવું રહે? પછી એવું ને એવું રહે. પછી બધા દાખલા તરીકે આપણે બાળકો હોય તો એ બાળક કેટલી ઉંમર સુધી વધતા હોય? 18 વર્ષ સુધી. પછી એ ગમે એટલો ખોરાક વધે પણ ઉપર પછી જાય ને. એમ આ ગર્ભની અંદર જે રકમો મૂકી હતી એ બધી પુરાયમાન થઈ અને માપવાળું બાળક થયું એટલે એ ગુપચુપ પછી એ વધતો બંધ થઈ ગયો અને એ ગર્ભ એમને એમ રહ્યો. પછી કહે છે પ્રણવ ઝાપ પુની અંશ વિહુન કે સુનવત તાઈ. હવે આમાં કયો વિષય લાવ્યા બાજુ કે ભાઈ આ વૃદ્ધિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે કમ્પ્લીટ થવાથી હવે એક
કોઈ ક્રિયા એ ગર્ભની અંદર થતી નથી. હવે એના જે પ્રણવનું પોષણ મળતું હતું એ બંધ થઈ ગયું, એનો ઘાટ સંપૂર્ણ થઈ ગયો, સમચેતન પૂર્ણ થઈ ગયું. હવે વિષમ ચેતનને પકડી શકતું નથી. એટલે કહે છે કે પ્રણવ જાપ પુની અંશ વિહુન કે આ ઘાટ અંશ વગરનો જે પ્રણવનો જાપ છે એ પ્રણવના જાપ અને અંશ બંને વગર શૂન કે શૂન્યવત તાઈ શૂન્યમૂન થઈ ગયો. એમાં અંશ નથી અને પ્રણવનો જાપ નથી. એટલે આ ઘાટ કેવો થઈ ગયો? શૂન્યમૂન. આ બધી વાત કરવામાં લાંબુ લાગે છે, પણ આ ક્રિયા સેકન્ડોમાં થતી હોય છે, ધ્યાન રાખજો. પણ કોઈનું વર્ણન કરવું હોય એટલે વર્ણન કરતા સમય લાગે. તો કોઈ કે આટલા સમય કેવી રીતે રહ્યું? પછી તો વાત કરવામાં લાગે, પણ પેલી ક્રિયા કરવામાં તો એની જે ગોઠવણી છે એ પ્રમાણે સંપૂર્ણ બની જાય. એટલે કહે છે કે અંશ અને પ્રણવ વગર આ તૈયાર થયેલો ઘાટ શૂન્યવત થઈ ગયો. હા, ભયે સાજ સસુકે સમઉરણ તન પખતંત સભૂરે હલણ ચલણ નિજ જાણ વિના મે કછું ન રહે અધૂરે. ભય સાજ સસુ કે સમ ઉરણ. આ બાળકનું જે સાજ એટલે જે ઘાટ છે એ સંપૂર્ણ તૈયાર થઈ ગયો. તન પખ તંત સફુરે, આખું શરીર એમાં જેટલા તત્વો હતા એ બધા જ તત્વો સુરાયમાન થઈ અને સંપૂર્ણ ઘાટ બની ગયો. પછી કહે છે કે હલન ચલણ નિજ જાણ વિના. આ બાળક નિજ જાણ વગર હલન ચલણ કર્યા સિવાય જેમ તેમ પડી ગયો, ગુપચુપ બની જાય. કશું ન રહે અધૂરે. હવે જે તત્વો પોખે એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયા પછી આ બને. કોઈ તત્વની ક્રિયા અધૂરી રહેતી, એનો વિકાસ થવાનું કાર્ય અધૂરું રહેતું નથી. ત્યાર પછી આ જે ગુપચુપ રહે છે એ વખતે નિજ સમજ વગરનો આ ઘાટ ગુપચુપ એમ તેમ એ એની અંદર સ્થિર પડ્યો રહે છે. હા, जब चैतन सामान पिता के जेहि बिंदु मिल आए गर्भ घोष संपूर करिन के तेहि स्वांति गत पाए. जब चेतन सामान पिता के जे बिंदु मिल आए गर्भ घोष संपूर्ण કરીને કે તે સ્વાતિ ગત પાય. એક એક વસ્તુને જુદી જુદી રીતે સમજાવતા. શું કહે કે જબ ચેતન સમાન પિતા કે જે બિંદુ મિલાય, જે પિતાના બિંદુ સાથે સામાન્ય ચેતન આવેલું હતું ગર્ભ ઘોષ સંપૂર્ણ કરીને કે આ ગર્ભની અંદર સંપૂર્ણપણે આકૃતિ બનવાથી તે સ્વાતિ ગત પાય. હવે શાંત બની ગયું. જે સામાન્ય ચેતન હતું એ શાંત બન્યું. આ એક જ વિષય છે, પણ બાપજી તમને દયાળુ પરંતુ અલગ અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા. આપણે આવી ગયું આગળ, પણ એકે ક્યારે બન્યું, કેમ બન્યું? તો ભાઈ જે સામાન્ય ચેતન આવેલું હતું એ સામાન્ય ચેતનનું કાર્ય દરેક તત્વોને પૂર્ણ કરવાનું હતું. એ દરેક તત્વો પૂર્ણ થઈ ગયા એટલે સામાન્ય ચેતન ખતમ થઈ. હવે સામાન્ય ચેતન ખતમ થવાથી માતાનું વિષમ ચેતન આ સામાન્ય ચેતનની પકડથી અલગ થઈ ગયું. એટલે કે છે કે આ ગર્ભ સંપૂર્ણ તૈયાર થઈ ગયો પછી સામાન્યવત બની ગયો અને સામાન્ય ચેતન ખતમ થઈ ગયું. એવું બાપજી વારંવાર રીતે તમને સમજાવવા માટે કહી રહ્યા. ज्योते लोह महित पायला समत समत समिजतहि तेहि परकार पिता के चैतना अवित तदिप तेहि गतहि. વધારે સારી રીતે સમજાવવા માટે તમને દાખલો આપ્યો કે જ્યાં તે લોહ મહિત આયલ સમત સમત સમી જતી.
આપણે સળિયાનો દાખલો આપ્યો ને, હવે એ સળિયો બહાર કાઢ્યો અને થોડી વાર પકડી રાખો તો ધીમે 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 શાંત થઈ જાય છે કે નહીં? એવી રીતે આ પિતાના બુંદની સાથે તમારું ગયેલું સમચેતન આ વિકાસ થતાં 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 કાર્ય પૂર્ણ થયું એટલે ધીમે 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 એ સમી ગયું, ધીમે ધીમે એ ખતમ થઈ ગયું. અને આ સમય જવાથી यही प्रकार पिता के चेतन સહિત તદીપ તે ગતિ, આ સળિયાના ન્યાય, આ લોખંડના ન્યાય ધીમે ધીમે આ ઘાટ તૈયાર થતા થતા પિતાનું સમચેતન ખતમ થઈ ગયું. એટલે આ બાળક બે સમચેતન અને વિષમચેતન જે પકડ હતી એનાથી અલગ થતા આ ગર્ભની અંદર રહેલું બાળક સમગતિનું થઈ ગયું, હલનચલન વગરનું થઈ ગયું. હા, निज अग्नि के अलग पड़ी न से बहुलग तपन रहाई बिंदु में तो रहे अति लगा माँ चैतन एकताई. હવે શું કહેતા કે નિજ અગ્નિ અલગ પડી છે, બહુલગ તપન રહાય. હવે આ સળિયો બહાર કાઢો તો એને બીજું અગ્નિ ના મળે તો તરત શાંત પડી જાય. તો આનું કેમ આમ થયું? તો દયાળ શું કહે છે કે બિંદુ મેં તો રહી અતિ વગર માત ચેતન એકતાય. તો આ જે સમચેતન ગયેલું હતું એ માતાના વિષમચેતનના કારણે આ જે 9 મહિના કે 10 મહિના જે પીરિયડ હતો ત્યાં સુધી એ સમચેતનની ક્રિયા ચાલુ રહી, એ સમ ના થઈ ગયું. કેમ કે એ જો સમચેતન એમાં ના હોય તો આ બિંદુમાં જે રકમો ભરેલી છે એ રકમો સ્થૂળાયમાન થઈ શકે નહીં અને એનો ઘાટ બની શકે નહીં. એવી કરપૂંચી કરતા માલિકે ભરેલી. પણ આ તો તમને સમજાવવા માટે દયાળુ શબ્દો દ્વારા જેટલું સમજાય એટલું સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો. બાકી આ અથાહ વિષય છે, આ સમજી શકાય એવો નથી. હા, पितु चैतन स्वाति पायन से ग्राह जन रही गर्भन में मात सता पकड़े कुन जिन में समता भई सर्वन में. પિતુ ચૈતન સ્વાતિ પાયન જહાજ ન રહી ગર્ભ. આ પિતાનું સામાન્ય ચેતન શાંત થઈ જવાથી ગ્રહાજ ન રહી ગર્ભન, એ ગર્ભની અંદર માતાના વિષમ ચેતનને પકડવાની શક્તિ રહેતી નથી. માત સત્તા પકડે કોણ જીનશે. તો આ સમચેતન ખતમ થવાથી માતાનું જે વિષમ ચેતન છે એ કોને પકડે અને કોણ પકડે, આવો એક પ્રશ્ન ઉભો થાય. એટલે એના હિસાબે સમતા ભય સર્વને, એના હિસાબે આખો ઘાટ શાંત બની ગયો, કોઈ ક્રિયા વગરનો રહે, ક્રિયા વગરનો બની ગયો, હલન ચલન વગરનો બની ગયો. હા, जो अग्नि सामान्य होते तव काष्ठ पहाड़ की माही बहार के जे दहन उतासना पेति शके जबताही. દાખલો આપે કે જેથી અગ્નિ સામાન્ય હોતે તબ કાષ્ઠ પાષાણ કી મોહી બહાર કે જે દહન હુતાસન ભેદી શકે જબતા. જેવી રીતે લાકડામાં અગ્નિ લાવો અને બહારનો અગ્નિ તમે એને અડાડો તો એ લાકડામાં જે અગ્નિ પ્રગટ થાય અને લાકડું સળગે. પણ જો લાકડામાં અગ્નિ ના હોય અને બહારથી અગ્નિ અડાડો તે લાકડું સળગે ખરું. એવી જ રીતે અહીંયા જે બુંદની સાથે પિતાનું સામાન્ય ચેતન ગયું હતું એ ખતમ થવાથી માતાનું વિષમ ચેતન આને પકડી શકતો નથી. એવો દાખલો આપીને આપણને સમજો. આ દાખલો કે કોલછા હોય, કોલછા હળગે ખરા, એ હળગી પહેલાં લાલ થાય પણ એમાંથી ભડકો થાય, કારણ કે જે હતું બધું બળી ગયું, એમાં અગ્નિ હતો એ ખતમ થઈ ગયો બધું. એટલે દયાળુએ દ્રષ્ટાંત આપી અને તમને સમજાવે છે કે ભાઈ આ ગર્ભની અંદર આ બાળક કેવી રીતે રહ્યું, કેમની ક્રિયા થઈ, કઈ કઈ ક્રિયા કેવી રીતે થઈ. આ ઘેર જઈને સતત વાંચો ને તો પાછું મગજમાં, કારણ કે એક એક પોઈન્ટ
જુદી જુદી રીતે બાપજી સમજાવે. હવે આગળનું સમજવા જાઓ અને પાછળનું યાદ ના હોય તો પાછું જતું રહે. એટલે તમે વારંવાર આના જો વાંચવાનો પ્રયત્ન કરશો તો તમે સારી રીતે આને સમજી શકશો. હા, जब ते जाते जात विना तो समलन हवे सहु रही इंद्रि सकल समोहन के मही नैन लगे जो सुरही. જબ તે જાતે જાત વિના તો સમલ ન હવે સહુર. એટલે જાતે જાતની એકતા થાય તો એમાં સહુર ગતિ હોય. પણ વિજાતિમાં સહુર ગતિ હોય. અગ્નિ હળકતો હોય ને એમાં બીજો અગ્નિ ભેળવો તે ભેળવાઈ જાય. પણ લોટો ભરીને કે એક ડોલ ભરીને પાણી રેડો તો એ બંધ થાય. પણ જાતે જાત બે અગ્નિ હોય તો એ બે અગ્નિનો ભડકો ચાલુ રહે. પણ એમાં વિજાતી વસ્તુ નાખો તો એમાં એ રહેતું. એટલે આ જાતે જાત સજાતી મુદ્દો હોય તો એમાં સહુર ગતિ હોય. એટલે સામાન્ય ચેતન અને વિષમ ચેતન હોય તો પેલામાં સહુર ગતિ હોય ગર્ભની અંદર. પણ આ ચેતન ખતમ થવાથી પેલું ચેતન પકડી શકતું નથી. એટલે શાંત પડી ગયો ગર્ભ. એટલે દયાળુ કહેતા કે આ તમારી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિય સકલ સમોહન કી મય નૈન લગે તો સૂર્ય. આ તમારી જે 10 ઇન્દ્રિયો છે એમાં 10 ઇન્દ્રિયોમાં સૂર્યને જોવા હોય તો કોને કઈ ઇન્દ્રિય કામમાં આવે? નેત્ર કામમાં. જો નેત્ર ના હોય તો આપણે સૂર્ય જોઈ શકતા નથી. કેમ કે તેવી રીતે સૂર્ય શાનો બનેલો છે? અગ્નિ તત્વનો અને રૂપ માત્રાનો બનેલો. તો આ તમારા શરીરની અંદર આ આંખ છે એ અગ્નિ તત્વની છે અને એમાં રૂપ માત્રા મૂકેલી છે. એટલે સજાતી હોય તો રૂપ માત્રાના હિસાબે આ આંખ સૂર્યને જોઈ શકે છે. પણ કાન સૂર્યને જોઈ શકતો. એવી જ રીતે અહીંયા જે સજાતી મુદ્દા જે બે ખતમ થઈ ગયા એટલે એકબીજાને સહુર ગતિ રહી નહીં. એટલે ગર્ભ સ્થગિત થઈ ગયો. હા, बाण सजात हुते नैनन जब निरखी सके रवि तेजु और नहीं नव सके निहालित विनु सजात तबेजु. બાળ સજાત હુતે તને જલ. આ સૂર્યની સજાતી નેત્રમાં હતી એટલે એને જોઈ શકે. સમોય ગયે સહેજ નિરખી શકે રવિ તેજુ. એટલે એનો સજાતીના તત્વ આંખની અંદર મૂકેલા છે એટલે સૂર્યને જોઈ શકે. ઓર નહીં નવ શકે નિહાલ. બાકીની બીજી કોઈ પણ ઇન્દ્રિય સૂર્યને જોઈ શકતી નથી. બિનો સજાત તબે. કારણ કે એની સજાતીનું આ બીજી ઇન્દ્રિયમાં કોઈ રહ્યું. દાખલા તરીકે કાન છે તો કાન શાનો બનેલો છે? આકાશ તત્વ. તો આકાશ તત્વની માત્રા કઈ છે? તો શબ્દ માત્રા. તો આ કાનની અંદર શબ્દ માત્રા મૂકેલી એ શબ્દ માત્રા શ્રવણ ગ્રહણ કરે તો કોઈ પણ પ્રકારનો અવાજ નાદ થાય તો આ સજાતી મુદ્દો આ કાનની અંદર શબ્દ માત્રા એને ગ્રહણ કરે છે. બીજી કોઈ ઇન્દ્રિય ગ્રહણ કરી શકે નહીં. નાસિકા દ્વારા તમે શબ્દ સાંભળી ના શકો. નાસિકામાં એ પૃથ્વી તત્વની ઇન્દ્રિય છે અને એમાં ગંધ માત્રા મૂકેલી છે. તો બહારની કોઈ પણ સુવાસ હોય તો આ ગંધ માત્રાના હિસાબે નાસિકા એને સૂંઘી શકે. એ સજાતી મુદ્દો છે. પછી કાન એને સૂંઘી ના શકે કારણ કે એમાં રૂપ માત્રા અને શબ્દ માત્રા છે. શબ્દ માત્રા સાંભળવાનું કામ કરે અને ગંધ માત્રા સૂંઘવાનું કામ કરે. એટલે દયાળુ દાખલો આપીને તમને ફિટ કરીને સમજાવે, ન્યાય સહી સમજાવે કે ભાઈ આ બે મુદ્દા અલગ રહ્યા એટલે એકબીજાનું ચેતનામાં રહી શકતું નથી. એટલે ગર્ભ છે એ શાંત બની ગયો. ગર્ભમાં કોઈ ક્રિયા રહેતી નથી. હા, जब ते जेहिता तन के चैतना सम होई गए सहेजो कौन रहे मातन चैतन के जी में सजात सवेजो. जब ते जई तातन के चेतन સમોઈ ગયે સહેજું. એટલા માટે કહે છે કે પિતાની સાથે આવેલું જે સામાન્ય ચેતન સમાઈ જવાથી પૂર્ણ રહે માતન ચેતન કે जिनमें सजात सवेजु.
તો હવે માતાના ચેતનને પકડી શકે એવું આ ગર્ભમાં કયું ચેતન રહ્યું? કોઈ ચેતન એમાં રહેતું નથી. એટલે આ ગર્ભ માતાના ચેતનથી વિખૂટો પડવાથી આ ગર્ભ શાંત સ્થિતિમાં બની જાય. હા, बिनु सजाति कहवे विना तो मात सता गुण चुंबे जुगल जमा के जोश विना तना नरसित हवे अचुंबे. बिनु सजाति कहवे विना તો માત સત્તા કુણ ચુંબે. હવે સજાતી મુદ્દો ના હોવાથી માતાનું જે વિષમ ચેતન છે એ આ બાળકમાં કઈ વસ્તુને પકડે, કેવી રીતે આકર્ષિત કરી શકે, કેવી રીતે ચુંબકીય રીતે એને પકડી શકે, આ ક્રિયા બંધ થાય. તો કહે છે કે જુગલ જમા કે જોશ વિનાતન. એટલે આ બે ચેતન ભેગા થવા સિવાય જે બાળકમાં ક્રિયા જોશપૂર્ણ જે થતી હતી એ આ સમચેતન અને વિષમ ચેતન અલગ થવાથી એ ક્રિયા જોશભરી જે ક્રિયા હતી એ બધી બંધ થઈ ગઈ. જુગલ જમા કે દોષ વિનાતન નરસિત હવે અચુંબે. એટલે કોઈના ચુંબન એટલે આકર્ષિત, કોઈની પકડ વગરનો આ ગર્ભ થઈ ગયો. હા, છૂટું એટલે કોઈનું આલંબન રહ્યું નહીં, કોઈનું ચુંબક એટલે આકર્ષિત પકડી લેવાની ગતિ એનામાં રહી નહીં. એટલે આ બંને વસ્તુથી આ ગર્ભ છૂટો પડી ગયો. હા, निरसित भये बिनु मत पोषण से एकता गई कमल की जोवर खन फल पकित न्यायगत चैतन बिनु समल की. નરસિત ભય બીનું માત પોષણ છે, એકતા ગઈ કમળ. હવે આ જે બાળક ગર્ભની અંદર હતું અને માતાની સાથે એને જે એકતા હતી અને એ એકતા વિષમ સાથેની એકતા હતી, એ એકતા છૂટું પડવાથી શું થયું? જો વર્ખન ફળ પકિત ન્યાય ચેતન વેણુ સવલ. અને આ એકતા તૂટવાથી દયાળુ પરમગુરુ વૃક્ષનો દાખલો આપે. તો દાખલા તરીકે આંબા ઉપર કેરી એને લટકેલી અને જ્યાં સુધી એ પરિપક્વ થતી નથી ત્યાં સુધી એ ડીટાને એને વળગેલી રહે. પણ જ્યારે પરિપક્વ થઈ જાય અને એનું ચેતન એ વૃક્ષનું ચેતન એને મળતું બંધ થઈ જાય એટલે એ ડીટ પરથી ખરી પડે. એ દાખલો આપે. હવે આ અલૌકિક ક્રિયા આજે આપણે જે ગર્ભગોષ્ઠીની વાત કરીએ છીએ એ શબ્દો દ્વારા જેટલી સમજાય એટલી સમજી શકાય, બાકી આખી ક્રિયા અલૌકિક. હવે આપણે બેઠા હોય અને પછી કેરી પડે, પણ આપણે કેરી પડે એ જ જોયું, પણ એમાં ક્રિયા કઈ થઈ એ કોઈને ખબર ખરી? કે ભાઈ એનું પોષણ કેવી રીતે બંધ થઈ ગયું એ કોઈ જાણી શકે છે? કોઈ જાણી શકતું નથી. અને એ પોષણ બંધ થવાથી પવન બિલકુલ ના હોય છતાં ટપ દઈને ખરી પડે. એ જ પરિસ્થિતિ આ ગર્ભની અંદર રહેલા બાળકને થાય કે એને જ્યાં સુધી પોષણ મળે છે ત્યાં સુધી માતાના વિષમ ચેતન અને પિતાનું સમચેતન એ બંનેની એકતા જળવેલી રહે છે. એટલે એ આખો ગર્ભ એ આખો ક્રિયાયુક્ત એને જે પોષણ મળતું હોય છે ગર્ભને એ પોષણ ચાલુ હોય છે. જ્યાં સુધી કેરી ચાલુ હોય એને ડીટે ચોટેલી હોય છે ત્યાં સુધી આબાનું પોષણ એમાં મળતું હોય અને કેરીનો વિકાસ થતો હોય. પણ એ કેરીનો વિકાસ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયું અને પછી એનો કમ્પ્લીટ થવાથી પોષણ મળતું બંધ થયું અને પોષણ મળતું બંધ થયું એટલે એ જેમ ડીટમાંથી ખરી પડે છે એમ આ વસ્તુની ક્રિયા દાખલા સાથે દયાળુ પરમગુરુ તમને સમજાવે છે કે ગર્ભની અંદર આ રીતે બાળક માતાના વિષમ ચેતનથી અલગ પડી અને અલગ પડી જવાથી કઈ ક્રિયા થાય છે હવે આગળ કે હા तेहि तरु फल डगमगडे तन से चरित जमीन पर परही जड़ के जड़ विनु चैतन के सवा जितने बरन अचरही. तेहि तरु फल डगमग डेटन से जरित जमीन पर ही. હવે આ તરુવરને લાગેલું જે કેરીનું જે ફળ છે
એ ફળના પોષણ મળતું બધે ડગમગી નીચે પડી ગયું. એવી જ પ્રક્રિયા આ ગર્ભની અંદર બાળકને. હવે જ્યારે તમે જોજો, આ વચ્ચે વધારાનું કહું છું કે ભાઈ આ કેરી જ્યારે પડે આ કેરી કેવી હોય છે આમ, અને પડે ત્યારે સીધી ઊંધી થઈ જાય, સીધી ઊંધી. એમ બાળક માતાના ગર્ભમાં સીધું જ હોય છે. પણ જ્યારે આ બંને ક્રિયાઓ અલગ થઈ અને માતાના પોષણથી જુદું થાય છે ત્યારે જેમ ઉપરથી નીચે પડવાની કોશિશ કરી આ ફળને, એમ આ માતામાં રહેલો જે ગર્ભ છે, જે બાળક, એ બહાર આવવા માટે એની ગતિક્રિયા જે હતી એ આ કુદરતનો પેટ છે, એ પેટ પ્રમાણે એનું માથું નીચે આવી જાય. અને એ ગતિ દ્વારા એટલે કહે છે જડ કે જડ વિનું ચેતન કે સબ જેતને ભરત. એવી રીતે આ કેરીનું ફળ અથવા તો વૃક્ષનું જે ફળ ત્યાંથી છૂટું પડ્યું એટલે એ ચેતન વગરનું થઈ ગયું. એમાં ચેતન પેલું મળતું હતું તો બંધ થઈ ગયું. હવે આ ફળની અંદર ચેતન તો રહ્યું નહીં એટલે એ જુદું પડ્યું. એમ આ બાળકની જ્યારે ક્રિયા થાય છે એવી રીતે આ જે ફળ ચેતન વગરનું છે એવું જ આ બાળક ચેતન વગરનું થઈ અને બહાર નીચેની ક્રિયા ચાલુ થાય. હા, તેહી પરકાર હવિત ગર્ભન કી ચરી પર નન ફલવતહી સ્થાવર સે જંગમ અધિકાયના કહત જુઓ ગમગતહી. તેહી પ્રકાર હવિત ગર્ભન કી, આ વૃક્ષનો દાખલો આપ્યો એવી જ પ્રકારે આ ગર્ભના બાળકની સ્થિતિ થાય. જરી પરનન કલવતથી, જેવી રીતે આ વૃક્ષમાંથી ફળ જરી પડે છે એવી જ ક્રિયા કહે છે કે આ માતાના ગર્ભની સાથે થાય છે. વચ્ચે નાખી દો ગોટલા. સ્થાવર છે જંગમ અધિકાય કહત જુઓ ગમગતિ. પણ જે મેં દાખલો તમને જે આપ્યો એ સ્થાવરનો આપ્યો, પણ સ્થાવર કરતા આ જંગમ અધિક ગતિની વસ્તુ છે. એટલે કે દારૂ કહે છે કે સ્થાવર અને જંગમ અધિકતમ કહત જુઓ ગમ ગતિ. સ્થાવર કરતા જંગમની ગતિ વિશેષ હોય. એટલે એ હું તમને સમજાવું છું કે આની પરિસ્થિતિ કેવી થાય. હા, રહે ગર્ભ ચૈતન વિનું પોખના માત પિતા ઉભયન કે કમલ ડેટ સે હવિત પકવતના બેરન જરી પરિયન કે. રહે ગર્ભ ચૈતન વિનું પોખ માત પિતા ઉભયન કે. માતા પિતાના બંનેનો જે સમચેતન અને વિષમચેતન પોખેલું હતું એ પૂર્ણ થવાથી માતાનું ચેતન એનાથી વિખૂટું પડે અને તેનાથી રહે ગર્ભ ચૈતન વિનું પોખ. હવે આ ગર્ભ વગર ચૈતનનો બની ગયો. કમલ ડેટ છે હવિત પકાવ. હવે એ જે ગર્ભ કમળ છે એનો જે ગર્ભાશય કહેવામાં આવે છે એ ગર્ભ કમળ છે. એનાથી આ બાળક એના ડીશમાંથી જુદું પડે. કયું ડીશ ખબર છે? આ બાળકને નાળ હોય, નાળ હોય છે ને, એ નાળનો છેડો માતાની સાથે જોડાયેલો એ ડીશમાંથી એ જુદું પડી જાય. એમાંથી જુદું પડે એટલે કહે છે કે કમલ ડેટ છે હવિત પકવતન બેર અને જરીને ફરિયાન છે. જેવી રીતે પેલામાં પડતા વાર નથી લાગતી એવી રીતે આ બાળક માતાથી વિખૂટું પડી અને બહાર આવતા પછી વાર લાગતી નથી. જેમ એ પેલું જુદું પડે છે એ રીતે આ બાળક પણ એના ડીટમાંથી એટલે એનું જે કુદરતી રીતે ગર્ભની અંદર જે પકડ છે એનાથી છૂટું પડી જાય. હા, जब एकता नहीं रही कमलन से परित कष्ट मातन को अकल विकल जब हवित हलाहल तदीप मात के तन को. जब एकता नहीं रही कमल ने से परित कष्ट मातन. अब आ एकता नहीं રહેવાથી છૂટું પડવાથી જે ગર્ભને ક્રિયા થવાય છૂટું પડવા માટે બહાર નીકળવા માટે જે કંઈ ક્રિયા થાય એનાથી માતાના કષ્ટ ચાલુ થાય.
માતાને એક પ્રકારનું કષ્ટ દુઃખ ઉત્પન્ન થાય છે. પછી કહે છે કે અકલ વિકલ જબ હવિત હલાહલ કદીપ માત કે તન. અને આ ક્રિયા થવાથી માતા આકુળ વ્યાકુળ બની જાય છે અને અતિશય દુઃખ ઉત્પન્ન થાય છે અને આકુળ વ્યાકુળ બની જાય છે. ત્યારે તદીપ માત કે તનકુ આ ક્રિયા થાય ત્યારે માતાના શરીરમાં આ પ્રકારનું દુઃખ અને એક જાતની ક્રિયા થવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે એ દુઃખ એને પીડા અતિશય કષ્ટ ચાલુ થાય. હા, जितनी बेर लगे परसवता गर्भ रहे गुणगत से परसे परस रहत आकृतिवत मात सता समवत से. જેતને બેર લગે પરસવતા ગર્ભ રહે કુન ગત સે. હવે આ કહે છે જુદું પડી ગયું તો કહે છે જેટલી વાર લાગે પ્રસવ થતા તો એટલી વાર આ ગર્ભ જીવિત કેવી રીતે રહ્યો? દર પ્રશ્ન પૂછે કે જેતને બેર લગે પ્રસવતા ગર્ભ રહે કુન ગત સે, કઈ ગતિ દ્વારા અથવા તો કઈ ગતિથી અથવા તો કેવા પ્રકારે આ ગર્ભ ત્યાં રહે છે? પરસે પરસ રહત આકૃતિ માત સત્તા સમવૃત. હવે આ એક એવો અલૌકિક આનો પ્રશ્ન છે કે ભાઈ આ છૂટું પડી ગયું, બે ચેતન જુદા પડી ગયા, પોષણ મળતું તો આ ગર્ભ જીવતો કેમ રહ્યો? એનું કારણ શું, કેવી રીતે રહ્યું? આ પ્રશ્ન થાય ને તો દયાળુ આવો પ્રશ્ન કે છે સમજાય તો ભાઈ આ છૂટું પડવાથી આની ગતિ કેવી થાય છે, આ ગર્ભની ગતિ શું રહી? તેને દયાળુ છે કે હા પરસે પરસ રહત આકૃતિવત માત સત્તા સમૃદ્ધ છે. હવે જ્યાં સુધી માતાના ગર્ભની અંદર રહેલું છે ત્યાં સુધી માતાનું જે વિષમ ચેતન છે એની સમચેતનની સત્તા આની સાથે જોડાયેલી, એની જે વૃત્તિ છે સમચેતનની જે વૃત્તિ છે અને સમચેતન માતાનું વિષમ ચેતન જેવી રીતે દાખલો આપ્યો ને તો સળિયો કાઢી લો પણ એમાં દાહકતા તો રહેલી છે. એવી જ રીતે માતાના વિષમ ચેતનનું જે પોષણ મળતું હતું એ પોષણની સમસત્તા એમાં રહેલી. હજુ સમસત્તા એની ખતમ થઈ, માતાના વિશેષ ચેતનની સમસત્તા ખતમ થઈ. કેમ કે એ ગર્ભની સાથે શરીરની આકૃતિ સાથે તો એનો સંબંધ છે. દાખલા તરીકે આપણે કોઈ ટિફિન લઈને જઈએ તો હવે તો પેલા નવા સાધન ઓવન નીકળ્યા તો ભાઈ આપણે રોટલી શાક એ ટિફિનમાં બંધ કરી દઈએ તો પેલો પુરુષ બપોરે 1 વાગે કાઢે તો એને ગરમ ગરમ મળે. કેમ? એની ગોઠવણી એવી કરી કે ઠરી જતું નથી. એમાં કરતા માલિકની ગોઠવણી છે. એમ આ કરતા માલિકની ગોઠવણી એવી છે કે આપણે બધો વિચાર કરીએ કે આમ થયું આમ કેમ ના થઈ ગયું, ના, પણ એની ગોઠવણી આખી એવી બધી છે કે એ બહાર ના આવે ત્યાં સુધી એની જેવી રીતે આ તમારો ખોરાક ગરમ રહે છે એવી રીતે એ ગર્ભની ગમગતિ એની રહે છે. એ આ કરતા માલિકની કળા છે, એ આપણી કળા છે નહીં. એટલે કહે છે દયાળુ કે આ જે વિષમ ચેતનની સત્તા છે એ સત્તા એની સાથે જોડાયેલી. હા, जो आक्रांतन हवित गर्भधन तो प्रसवत दुख पाई सम होई जाई पवन तिन के दस तेहि तनु जीवतन थाई. જો આકૃતન હવિત ગર્ભતન તો પ્રસવવત દુઃખ પાય. જો ગર્ભની અંદર આ આકૃતિવત રહેલું છે તો આ પ્રસવ થતાં જે દુઃખ પડે એ દુઃખ બાળકના શરીરની અંદર કે છે કે સમ હોઈ જાય પવન તિનકે દસ તેહિ તનું જીવન પાય. જે 10 પ્રાણવાયુ 10 વાયુ કહેવામાં આવે એ 10 વાયુ જો આ સમ થઈ જાય તો બાળક જીવતું રહી શકે નહીં. આવા પોષણ શાનું મળતું હોય? આ ગહન વિષય કે બાળક જ્યારે માતાના ગર્ભની અંદર હોય ત્યારે એના નાળ દ્વારા જે માતા શ્વાસોશ્વાસની ક્રિયા કરતી હોય એની અંદર 10 બ્રહ્માંડના 10 વાયુ રહેલા. બ્રહ્માંડના 5
ઉપક્ષમ વાયુ અને શરીરના 10 સૂક્ષ્મ વાયુ, 10 પ્રકારના વાયુ. કયા 10 પ્રકાર? તો પૃથ્વી તત્વનો અપાન વાયુ, અપાન, પાન, ઉદાન, વાન અને સમાન વાયુ. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વના સૂક્ષ્મ પ્રાણાયામ છે. અને બ્રહ્માંડની અંદર જે 5 તત્વો રહ્યા છે એનો કુર્મ, કર્કવ, દેવદત્ત, નાગ અને ધનંજય વાયુ રહ્યા. એટલે જે તત્વોના જે વાયુ છે એ આ 10 પ્રકારના વાયુ આ પ્રણાવની સાથે એકતાવાળા થયેલા. અને આ વાયુ આ પ્રણાવની સાથે અંદર જવાથી આ શરીરને પોષણરૂપ થવાથી આ શરીરના જે તત્વો છે એ તત્વોનું પોષણ મળતું હોય. આ આખો વિષય છે, પંચમવેદનો વિષય. તો જ્યારે આ લઈને આવે છે બહાર, ત્યારે એ માતાનો જે પ્રણાવ છે એ માતાનો પ્રણાવ આ બાળકના ગર્ભની અંદર માતાના શરીરમાં રહેલો હોય છે. અને એની સાથે એમાં ગયેલા જે 10 વાયુ છે એ 10 વાયુ એમાં રહેલા. જો એ 10 વાયુ સમ થઈ જાય તો આ બહારનો પ્રાણ એમાં પ્રવેશી શકતો નથી. એટલે જ એવું કહે છે કે એ જો સમ થઈ જાય તો બહાર શરીર પછી જીવતું થઈ શકતું નથી. પણ એ ગર્ભમાંથી જ્યારે આવે છે ત્યારે એ છૂટું તો પડી ગયું, પણ એ પ્રણાવનું જે પોષણ મળેલું હોય છે એ પ્રણાવની સાથે જે 10 વાયુઓમાં ગયેલા છે એ 10 વાયુ સમસત્તા રૂપિયામાં રહેલા. અને એના એ સાથે રહેવાની સાથે ગર્ભની સાથે એ વાયુ પણ એમાં રહેલા. હા, तिनके मरम कहत सुनहि तुजा परहि समझ तब तेहि सम होई जाय पवन तन के जबा रहे न प्रणव स्नेहि. तिनके मरम कहत सुन तज. તનાવયનો મર્મ કહું કરતા કહેલ પર વિશેષ રચના કહેવાત. હું તમને આ મર્મ સમજાવું છું. તો તિનકે મર્મ કહત સુન તજ પર હી સમજ તબ તે. તારે તને સમજ પડશે. હું આખોનો મર્મ સમજાવું ત્યારે તમને ખબર પડશે કે સમ હોઈ જાય પવન તન કે રહે ન પ્રણવ સને. જો આ પ્રણવ પવન સમ થઈ જાય તો આ પ્રણવ જે છે એ પ્રણવ પ્રવેશી શકતો નથી. બહારનો પ્રણવ આમાં પ્રવેશી શકે નહીં. જો અંદરનો આ 10 વાયુ સમી જાય અને આ પ્રણવ શાંત થઈ જાય તો બહારનો પ્રણવ આમાં પ્રવેશી શકતો નથી. હા, प्रणव सजात हवे विनुजिन में तिमेन प्रणव पसाई जब ते आगु प्रणव हवे विना अंसन जायत दाई. પ્રણવ સજાત હવે વિનું જીન મેં તિનમેન પ્રણવ વસાય. હવે આ પ્રણવ આ વાયુ જો આમાં ના હોય તો આ પ્રણવ એની સાથે એકતા કરી શકતો નથી. પરમ ગુરુનું જ્ઞાન સજાતિનું જ્ઞાન. દરેક કે જેટલા તત્વો છે એ બધા તત્વોમાં સજાતિનું જ્ઞાન. તો આ ગર્ભની અંદર જો આ 10 પ્રકારના વાયુ ના હોય અને આ પ્રાણવની સાથે આ 10 વાયુમાં રહેલા, જો એ મુદ્દો ના હોય તો બહારનો પ્રણવ આમાં પ્રવેશ કરી શકતો નથી. કેમ કે એમાં સજાતી મુદ્દો ના હોય તો કોણ પકડ કરે? સજાતી આજે દાખલા તરીકે તમે જંગલમાં હોય, કોની જોડે વાતો કરો? ઝાડ જોડે વાત કરો. હવે ઝાડ તમારી સજાતીનું નથી, પણ ગમે તે સ્ત્રી અથવા પુરુષ મનુષ્ય ઘાટ તમારી સામે આવે તો તમે સજાતી મુદ્દો એની સાથે તમે વાતચીત કરી શકો, પણ સજાતી વગર કોઈની સાથે તમે કરી શકતા નથી. એટલે દયાળુ કહે છે કે જો આ પ્રણવ સમી ગયો હોય તો આ પ્રણવમાં સમય એમાં પ્રવેશ કરી શકતો નથી. અને જબ તે આગુ પ્રણવ હવે અંશ જાય સદાય. અને જો પ્રણવ એમાં પ્રવેશ ના કરે તો આ શરીરને ચલાવનારો ચેતન અંશ એમાં જઈ શકતો નથી. જાય શું કહ્યું કે પ્રણવ પ્રવેશ કરે તો જ ચૈતન અંશ એમાં બિરાજમાન થઈ શકે, તેના સિવાય ચૈતન અંશ થઈ શકતો નથી. તો આ ઘાટની અંદર ચૈતનની એકતા પ્રથમ કોની સાથે રહેલી છે? પ્રણવ સાથે રહેલી. હવે પ્રણવથી નીચેના બધા તત્વો તમારી વિજાતિના, અને એ વિજાતિના તત્વો સાથે તમે જે કોઈ સંબંધ બાંધો એ તમારા કામનો છે નહીં.
તો તમારો સજાતી કોણ છે? તો આ પ્રણવના સાથે જે પ્રવેશ કરનાર જે ચૈતન્ય અંશ છે એ આ શરીરમાં રહેલા ચૈતન્ય અંશનો સજાતી છે. એટલે જ એવું કહે છે કે જબ તે આગુ પ્રણવ હવે વિના અંશ ન જાય કદાય. જે આ પ્રણવ એમાં જો પ્રવેશ ના કરે તો અંશ પણ પ્રવેશ કરી શકતો નથી. હા, જગતે મરતક હવે બાલતના અંશ પ્રવેશ વિનાઈ પુન સત્તા સે હવે સજીવન પ્રણવ અંશ બિનુતાઈ. જગતે મર્તક હવે બાળકન અંશ પ્રવેશ વિનાય. એટલે અંશ પ્રવેશ ના કરે તો બાળક મરેલું કહેવાય. શું કહેવાય? બાળક મૃતક કહેવાય, મરેલું બાળક. અને દયાળ કહે કે કુણ સત્તા છે હવે સજીવન પ્રણવ અંશ વિનતાઈ. હવે આમાં પ્રણવાય નહીં અને અંશે નથી તો કઈ સત્તાથી આ બાળક સજીવન થાય? એટલે બાળક મૃત્યુ પામે. હવે આ આખો જે વિષય એ આપણા 1 કલાક થયો બોલ, પણ આની ક્રિયા થતા 2-5 સેકન્ડની જ આ ક્રિયા છે આખી. કેટલી આજે આનું જે વર્ણન કરી ગયા 1 કલાકથી જે આપણે બોલીએ છીએ એ આ ગર્ભની સાથે માતાના પ્રણવની સાથે અથવા તો માતાના વિષમ સાથેથી છૂટું પડવું અને એનાથી અલગ થવું, આ ક્રિયા જે છે એ ક્રિયા સેકન્ડોની ક્રિયા છે, મિનિટોની ક્રિયા છે. એમાં બહુ લાંબી ક્રિયા છે નહીં. પણ કહેવાનો મતલબ જે વેગ, જે સત્તા, જેને સત્તા ચેતન કહેવામાં આવે છે એ અમુક સમય સુધી એમાં ટકી રહેતી હોય. તમે પંખો બંધ કરો તો કેટલી વાર એ ક્રિયા બંધ થાય? પંખો આમ સ્વિચ પાડતા હાથે ચોંટી જાય પણ એની ક્રિયા ચાલુ હોય. કોઈ પણ વસ્તુ તમે 4 વ્હીલ લઈને જતા હોય તમે એને સ્વિચ બંધ કરી દો, જો બ્રેક દબાવો તો જ ઊભી, નહીતર એ થોડીક તો આગળ જતી જ રહે. એવી જ રીતની ક્રિયા આ સમચેતન અને વિષમચેતનની જુદી થવા છતાં એની જે ગતિ છે, એની જે સત્તા છે, એ સત્તાના આધારે બાળક એટલો સમય સુધી ટકી રહેતું હોય. એટલો સમય બાળક નજર કોઈ એમ કે બે સુધી મરી જવું જોઈએ ના, પણ બધા જ પાછા તમારે તપાસ કરવા પડે. પંચમ વેદનું જ્ઞાન પણ તમારે લાવવું પડે અને દરેક પ્રકારનું જ્ઞાન સમજી અને પછી એનો સાર અસરનો નિર્ણય કરી અને આ વસ્તુ નક્કી કરવાય. તો આ રીતે બંને છૂટું પડ્યું, પણ છતાં પ્રસવ થાય ત્યાં સુધી એની જે સત્તા રહેલી છે, જે ગતિ રહેલી છે, એ ગતિ અને સત્તા જે કંઈ કહો એ આ કરતા માલિકનું જે પેચ છે એ પેચના આધારે એ બાળક એ રીતે રહેલું હોય છે. અને જ્યારે પછી પ્રસવ થાય ત્યારે શું થાય બોલો? इतनी भर आक्रांत गर्भ की तिनकी कहीं सुनाई आक्रांत तिनकी हवित हकीकत ते तुझ समझ लखाई. इतनी पर आक्रांत गर्भ की तिनकी कहीं सुने. આ ગર્ભ આક્રાંત કેવી રીતે રહે છે, કેવી પરિસ્થિતિમાં રહે છે એ બધું મેં તમને સમજાવ્યું. આક્રત તેનકી હવિત હકીકત તે તુજ સમજ કરાય. તને આ બધી હકીકત સમજાય એટલે તમારા સમજમાં આવી છે. હા, अब की कहत गर्भ प्रसव की कमल डेट वछड़ेगी मात जोश समुदाय विना तव चूसन રહે બચડેગી. હવે કે કહત ગર્ભ પર હવે પાછા લઈ જાય. હવે તમને સમજાયું. હવે આ ગર્ભ કેવી રીતે પ્રસવ થાય છે એની કે હું વાત તમને કરું. કમલ બેટ રચડેકી, એ કમળમાંથી છૂટું પડી ગયું અને પછી પ્રસવ કેવી રીતે થાય છે તે વાત હું તમને સમજાવું છું. માત જોશ સમુદાય વિના માત જોશ સમુદાય વિના તો ચૂષણ રહિત બસડેકી. જેમ ચૂસણી એટલે જે ગર્ભ માતાની સાથે જોડાયેલો હતો અને એ છૂટો પડવાથી જે ક્રિયા થાય જોશ, દાખલા તરીકે આપણે મળ વિસર્જન કરવા ગયા તો તમને ક્રિયા થઈ અંદર
હવે એ જોશ થાય છે તો બહાર આવે છે. એમને મેં બહાર આવતું તમારે પ્રયત્ન કરવો પડે છે. એ જ પરિસ્થિતિ માતાના શરીરમાં થાય છે કે એ ત્યાંથી દીઠમાંથી છૂટું પડ્યું અને જે ધક્કો વાગવાનો જે જોશ છે એ જોશ માતાના શરીરમાં આપણે માલિકની કરતું એ પ્રમાણે જોશ એને જે ધક્કો મારે છે ત્યારે બાળક બહાર આવવા માટે એ પ્રયત્ન કરે છે. એટલે શું કહે છે કે માત જોશ સમુદાય વિના તો ચૂસન રહિત બછડે. એટલે છૂટું પડવાથી માતાના શરીરમાં જે વેદના ઊભી થાય અને જે જોશ એટલે એનો ધક્કો વાગવાનો જે રીતે એને ગણવું હોય એ જોશ થવાથી બાળક બહાર આવવાનો પ્રયત્ન કરે. બિન ચૂસન બાલક તન ભયવું પતિત વૃક્ષ ફલવતહિ કમલ કવચ સે હવે વિછોયના પતિત જરે તેહી ગતહિ. પેલો દાખલો અભ્યાપ્યો કે જ્યારે બિન ચૂસન બાલક તન એટલે આ માતાનું પોષણ મળતું બંધ થઈ ગયું અને જેવી રીતે વૃક્ષમાંથી વૃક્ષ ફળ જુદું પડે છે તેવી રીતે આ બાળક કમળમાંથી અલગ થઈ અને જેવી રીતે પાકેલું ફળ પડી જાય છે એ રીતે બાળક પર બહાર આવવાનો આ પ્રસવની વેદના ચાલુ થાય છે. બાલ અધોમુખ હવે ઉદર में मात कमल विचरिन के प्रसवत आय प्रथम उपसन में नलिका होय सरिजिन के. બાલ અધોમુખ હુવે ઉદર મેં માત કમલ વિષ એટલે માતાના કમળથી આ બાળક છૂટું પડ્યું તો માતા બાળક અધોમુખ બને. કેવું બને છે? અધોમુખ બને. અને એ અધોમુખ બનવાથી છૂટું પડેલું બાળક આ અધોમુખ થઈને સરકતું ધીમે ધીમે પ્રસવવત આય પ્રથમ ઉપસન. અને એ સરકતું જે ગર્ભનળી છે ઉપસ્થ ઇન્દ્રિય જે નળિકા છે એ નળિકાની અંદર પ્રવેશ કરે છે. નળિકા હોય સર્જીનથી અને આ કુદરતની રચના છે. એ નળિકાનો જે વિકાસ થયેલો હોય છે એ વિકાસ થયેલા નળિકાની અંદર આ બાળક એ ગર્ભમાંથી છૂટું પડેલું એમાં પ્રવેશ કરે છે. હા, उपसन द्वार तुरत विकसन में बालवदन विकसाई पवन उदान आद्य दस मारुत करित तदीप उददाई. ઉપસન દ્વાર તુરત વિકસન છે. હવે એ નળિકામાં આવવાથી એ જે દ્વાર હતું એ દ્વારનો વિકાસ થવાથી બાળ વદન વિકસાય. બાળક એમાં આવવાથી કમળમાં આવવાથી અને એ નળીનો વિકાસ થયો, કમળનો વિકાસ થયો અને મુખ બહાર દેખાય એ વખતે મુખ પહોળું થવાથી એવું કહે છે કે પ્રથમ આય પ્રથમ ઉપસન પવન ઉડાન આજ દસ મારું કરી તો તદીપ ઉદધાય. આ મુખ પહોળું થવાથી જે બહારના પવનના જે વાયુ છે 10 વાયુ એ 10 વાયુ એમાં પ્રવેશ કરે. હા, उददायन सोई हवितव उलकित मात चतुरा मुजण के कुन सत्ता संग हवितव रेचक बाहर गवन हमुजन के. ઉદધાયન સોઈ હવિત ઉલકિત. પ્રાણાઓ બાળ શરીરમાં પ્રવેશ થવાથી માત ચતુર અમુજન માતાના એક પ્રકારની એટલું કષ્ટની અમુજન થાય એને કોઈ ભાન પછી રહેતો નથી. એટલે કહે છે માત ચતુર અમુજન. એ વખતે આ ક્રિયા જ્યારે થાય અને આ પ્રણામ આ 10 વાયુ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ છેલ્લી કોટીનું જે દુઃખ છે એ વખતે માતાને એટલી અમુજન થાય કે જેથી એનું ભાન પણ રહેતું નથી. કઈ પૂર્ણ સત્તા સંગ હવિતવ રેચક. તો કહે છે કે પ્રણવના સંગમાં મળવાથી પ્રણવ બહાર ગવન હવજીન કે તો આ કઈ સત્તાથી આ પ્રણવ રેચક કરે છે. અંદર પ્રવેશ કર્યો તો બહાર કઈ સત્તાથી રેચક કરી અને બહાર આ પવન ગમન કરે છે એ બેરું કહે છે કે હું તમને જણાવું છું. હવે અંદર પ્રવેશ પ્રણવ કરે તો બહાર આપવો જોઈએ ને. આ રેચક પૂર્વકની ગતિ છે પ્રણવની. તો આ પ્રવેશ કર્યો તો કઈ સત્તાથી બહાર આવ્યો. હા,
कहत सुनो तिनकी मस्तरी तथा सुषम सुरत गरते अति विचीक्षण हवितव हारद ग्रहितव गुंज गमजेहि। कहत सुनो तिनकी મસરિતતા સુષમ સુરત ધરતે ही તમારી સ્થૂળતાને દેવ કહે છે કે સ્થિર કરીને સાંભળો કે જે બારીકમાં બારીક સૂક્ષ્મ સુરત ધરતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે આ વાત છે એ હું તમને જણાવું છું. અતિ વિલક્ષણ ભવિતવ હારદ, આ એવો ગુઢાર્થભરો જે હાર્દ છે, ગુઢાર્થભરો જે મર્મ છે, ગ્રહિતવ ગુજગમ જે એની ગમ હું તમને સમજાવું છું, એ તમે ગ્રહણ કરજો. હા, માત સતાગ્રભમાયકતાયન હવિતવ જદિપત બેહી તેહી સમય પોક્ષણ પ્રણવન કે જાયિત સતસંગ જેહી. માત સત્તા ગર્ભમાં એકતા હવિતવ તદીપ તદે, જ્યારે આ બાળક માતાના ગર્ભમાં હતું એ વખતે માતાના પ્રણવ સાથે એકતા હતી. તે સમય પોક્ષણ પ્રણવ કે જૈત સત્સંગ જે માત સત્તા ગર્ભમાં એકતાયન હવિતવ તબ તે સમય પોક્ષણ પ્રણવ કે જે ગર્ભની અંદર બાળકને પ્રણવના જે પોષણ મળતું હતું, જૈત સત્સંગ સત્તા સંગ જે આ પ્રણવ બાળક છૂટું પડ્યું એ વખતે આ પ્રણવ એની સાથે બાળકની સાથે એ પ્રણવ આવતો હોય. જે ક્રિયા મારા માતા પિતાના માતા સંબંધ વખતે જે પ્રણવ ગર્ભની અંદર બાળકની અંદર જે પોષણ આપતો હતો, જ્યારે છૂટું પડે છે ત્યારે એ પ્રણવ એમાં ગયેલો જે પ્રણવ છે એ ગર્ભની સાથે એ ગર્ભવાળા બાળકની સાથે એની સાથે બહાર આવે. હા, તે સત્તા સંયુક્ત પ્રણવવિત મલિતવ દસ મારુત સે તિનકે સંગ મલિત હુતરે ચક પેચક પ્રણવ સારુત મે. તે સત્તા સંયુક્ત પ્રણવિત મલિતવ દસ મારુત. આગળ આપણે બોલી ગયા કે જો આમાં પ્રણવ ના હોય તો એમાં પ્રણવ પ્રવેશી શકતો નથી. તો કયા પ્રણવે આમાં પ્રવેશ કરવા દીધો? કે માતાના ગર્ભમાંથી જે બાળક છૂટું પડ્યું એ વખતે માતાનો પ્રણવ જે ગર્ભમાં હતો બાળક સાથે, એ બાળક એ પ્રણવને લઈને આવે છે અને એ વખતે જ્યારે એનું મુખ વિકસિત થાય છે એમાં આ 10 વાયુ એમાં પ્રવેશ કરે છે. અને આ 10 વાયુ જે પ્રવેશ કરે છે એના ગ્રહણ કોણ કરે છે? આ માતાની સાથે જે આવેલો પ્રણવ છે એ એના ગ્રહણ કરે છે. એટલે કે તે સત્તા સંયુક્ત પ્રણવિત મલિતવ દસ મારુત. આ 10 વાયુ જે એમાં પ્રવેશ કરે છે એ પેલા પ્રણવની સાથે એકતાવાળા થાય. તેને કે સંગ મલિત હોત રહે છે. અને આના મળવાથી અંદરનો જે પ્રણવ આવેલો છે એને ઓમકાર પ્રણવ પણ કહે છે. એ ઓમકાર પ્રણવ જે લઈને આવ્યો છે એની સાથે આ 10 વાયુ મળવાથી એની જે ગતિ રેચક થવાની હતી એ એને રેચક ગતિ દ્વારા અંદર ઘૂસેલા પ્રણવને રેચક કરી નાખે. અને એ રેચક કરેલો પ્રણવ એ બાળકમાંથી બહાર આવે. એટલે કહે તેને કે સંગ ચલિત હોત રેચક પેચક પ્રણવ સ્વરૂપને. એટલે આ જે પેચ ભરેલો હતો એ પેચના કારણે એ અંદર ગયેલો પ્રણવ પાછો રેચક બન્યો. હા, સત પ્રણવ કે સંગ હોય રે ચક પોરક ઉલટ ભયેવો મહાદ પ્રણવ વ્યાપક વિભુયન કે તિન મે મલિત ગયેવો. સત્તા પ્રણવ કે સંગ હોય રેચક. આ સત્તા રૂપી જે ઓમકાર પ્રણવ હતો, સત્તા ચેતન રૂપી જે પ્રણવ હતો એ રેચક થઈ અને બહાર આવવાથી પોરક ઉલટ ભયેવું એ ઉલટો થઈને બહાર આવે છે. પણ એની સાથે એ બહાર આવેલો પ્રણવ ઉલટ થઈ મહાદ પ્રણવ વ્યાપક વિભિવન છે. આ બહારના પ્રણવની સાથે એકતા કરી અને ઉલટાઈને જ્યારે પોરક બને છે, પોરક ઉલટ ભયેવું. જ્યારે ઉલટો અંદર પ્રવેશ કરે છે ત્યારે કહે છે
તેને મલિત ગયેવું આ વ્યાપક વિભુ આ બ્રહ્માંડની અંદર જે પ્રણવ ભરેલો છે એને કોઈ સોહમ કહે છે, કોઈ સોહંગ કહે છે. સોહંગ પદ ભરપૂર ભરેલું છે, સોહંગ ભરપૂર એવું જે બોલે છે બધા એમાં દયાળ છું કે મહદ પ્રણવ વ્યાપક આ મહદ પ્રણવ જે વ્યાપક બ્રહ્માંડમાં રહેલો છે વિભુયન એમાં જે રહેલી વિભૂતિ એમાં રહેલી જે વિભૂતિ છે તેને મલિત ગયેલું એની સાથે એ વિભૂતિ આજે ઉલટો પ્રણવ થયો અંદર બાળકના મુખ દ્વારા જે અંદર પ્રેરક થાય છે એમાં એ વિભૂતિ ભરાય છે. કઈ મહાદ પ્રણવ વ્યાપક વિભૂયન આ મહદ પ્રણવમાં જે વિભૂતિ રહેલી એ વિભૂતિ આ પ્રણવની સાથે ભરાય છે. હા, વ્યાપક વિભુ પ્રણવ કે અંશુ તન મે કરિત પ્રવેશુ કમલ શબ્દ અરુણાલ સહિત ગો સહિરન કિએ સર્વેશુ. વ્યાપક વિભુ પ્રણવ કે અંશુ. હવે જે વ્યાપક વિભુ છે એમાં શું કહે છે કે પ્રણવ કે આ વ્યાપક વિભુમાંથી પ્રણવનો કિંચિત માત્ર આની સાથે આમાં પ્રવેશ કરે. આ તો બ્રહ્માંડમાં વ્યાપક વિભુ કેટલું મોટું મહાન છે એ આખું આમાં ના સમજી શકાય, પણ આ પ્રણવ દ્વારા જેટલો વિભુ એની જેટલી વિભૂતિ આમાં આવવાની હોય છે એટલી વિભૂતિ જ આમાં આવે આની અંદર પ્રવેશ કરે. તન્મે કરી પ્રવેશવું આ શરીરમાં એ પ્રણવ આની સાથે પ્રવેશ કરે. કમલ શબ્દ ઓર નાળ સહિત અને એ અંદર પ્રવેશ કરી અને તમારા જે 7 ચક્રો છે આ બંકનાળની અંદર મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આ આજ્ઞા ચક્ર અને બ્રહ્મરંધ્ર આ બધાની અંદર આ 7 ચક્રોમાં કહે છે કમલ શબ્દ ઓર નાળ સહિત 7 ચક્રોની અંદર અને રોમે રોમ 72,000 નાડીની અંદર સહિર કિયે સર્વે આમાં પ્રવેશ કરવાથી આખું બધું સહિર ગતિ વાળું થયું. આ પ્રણવ જે સોહમ બ્રહ્મ કહો, સોહમ કહો અથવા તો મહદ પ્રણવ જે વ્યાપક રહેલો છે એ વિભુનો અંશ આમાં જવાથી આખું શરીર રોમે રોમ અને રગે રગ સહિર ગતિ વાળું થયું. હા, તેહી સહિરન સે હવે પ્રફુલ્લિતા તન કે સાજ સબેહી બહોરુ પ્રણવ તનુ પવન મલિન કે ઉરદ ગવન કિય જેહી. તેહી સહિરન સે હવે પ્રફુલ્લિત તન કે સાજ સબેહી બહોરુ પ્રણવ તનુ પવન મલિન કે ઉરદ ગવન કિય જેહી. આ રીતે કહે છે કે શરીર ગતિ વાળું જે શરીર આખું શરીર થયું તેહી શરીરને છે હવે પ્રફુલ્લિત અને આ શરીર ગતિ વાળું થયું આખું બાળક પ્રફુલ્લિત થયું. તન કે સાજ સબે જેટલો સાજ હતો એ બધો જ શરીર ગતિ વાળો થયો. બહોરું પ્રણવ તનું પવન મલિન છે અને આ પ્રણવ અને પવન આ શરીરમાં મળવાથી ઉરદ ગવન કીએ જેહી અને એને પાછો ઉરદ ગવન કર્યું, એને પાછો બહાર આવવાનું ગતિ કરી. હા, તેહી ઉરદ ગવન ઉલટી નસે પુનિ પોર કહોઈ જબહી તિનકી સંગ મલિત મોઈ અંશુ કરિત વાસ તનુ તેહી. એ જે ઉરદ ગતિ વાળો થયો ઉલટીને જ્યારે બહાર આવ્યો બીજી વખત તેથી ઉરદ ગવન ઉલટીને છે આ જ્યારે બહાર આવ્યો પ્રેચક થઈને બહાર આવ્યો અને એ પૂરી પૂરક હોય જાય અને પાછો અંદર પ્રવેશ કર્યો તેનકી સંગ મલિત મોય એની સાથે આ શરીરને ચલાવનારો અંશ ત્યારે એમાં પ્રવેશ કરે કરી વાસ કરું તે આ શરીરમાં એનો વાસ થાય. હવે આ બધી લાંબી વાત થઈ પણ આ ક્રિયા થતાં કેટલી વાર લાગે? પ્રસૂતિનો સમય બહેનોને ખબર હોય તો એ પ્રસૂતિના સમયની અંદર આ બધી જ ક્રિયા પૂર્ણ થઈ જાય. તો આ તો આખી હકીકત સમજાવતા આટલી વાર લાગે. તમારે આપણે એમ કહે કે ભાઈ મોટરમાં તમે ચાવી ભરાવો, આ ચાવી ફેરવો એટલે તરત પેલા
પેટ્રોલમાં પેલા પંપમાંથી તીખારો જડે અને પેટ્રોલ ચાલુ થાય અને એ પેટ્રોલ પંપમાં જાય, એ પિસ્ટનમાં જાય, એ પિસ્ટનને ચલાવે અને એ પિસ્ટન ચલાવવાથી બીજા ચક્રના અંદર આ બધી વાત કરતાં કરતાં કેટલી વાત થાય. પણ પેલી ચાવી ભરાતા બધું ચાલુ થઈ ગયું કે નહીં? વાત કરતા વાર લાગે અને ચાવી ભરાઈ તૈયાર થાય કે એટલે આ કુદરતની જે કળા છે એ આખી કળા તમને સમજાય કે આ કઈ રીતે બાળકનો જન્મ થાય છે અને આ શરીરને ચલાવનારો અંશ કઈ રીતે પ્રવેશ કરે છે એ આખી કળકૃતિ બાબતે તમને ના સમજાય. એટલે સમજાવતા એટલી વાર લાગે. એટલે કોઈ પ્રશ્ન કરે કે ભાઈ તમે આ બધી વાત કરી ત્યાં સુધીમાં તો બાળક ભરી ના જાય ના, પણ તમને જે મોટરનો દાખલો આપ્યો કે ચાવી ભરીને ઠ્રુક કરી કરતા ને આજે બધું ચાલુ થઈ ગયું એમાં વાર લાગે ને. પણ એને સમજાવવા જાવ તો પેલું આ ચાલુ થયું, પછી આ ચાલુ થયું, પછી આ ચક્કર ચાલુ થયું, પછી આ ચક્કર ચાલુ થયું, પછી મોટર પાણીનું ચક્કર, એ બધી વાર કેટલી લાગે. એ સમજાવતા વાર પ્રક્રિયા થતાં વાર લાગતી. કારણ કે આ સર્જનહાર માલિકનો ભરેલો પેટ છે. આ માલિકના ભરેલા પેટને સમજાવવા માટે દયાળુએ અથાગ પ્રયત્ન કરી અને જેટલું સમજી શકાય સરળ રીતે એટલો સમજાવવાનો બાબતે પ્રયત્ન કરેલો. રામ કરિતવાસ તનુ મહાયત ખત જેહી બ્રહ્મ રુદ્ર કે માહી પુષ્પ કમલ કી પ્રમલ વાસના અલિવત લેત અધાહી. હવે આવી ક્રિયા થવાથી હવે આમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે જગતની અંદર ફક્ત દયાળુ પરમ ગુરુએ આ વાત કરી કે બાળકનો જન્મ થયા પછી અંશ પ્રવેશ કરે. દુનિયાની અંદર તો બાળક કોઈ ત્રીજા મહિને, કોઈ 7મા મહિને કેમ તો અંશ એની અંદર જીવ આવી જાય ત્યાં બધા વાત. પણ કેમ બોલે છે બધા કે અંદર ગર્ભની ક્રિયા ફરવાની થાય છે એટલે બધા બોલે છે કે આમાં જીવ આવી, જીવે પ્રવેશ કર્યો એવું બધા બોલે. હવે આ ક્રિયા કઈ રીતે થાય છે એ તો કોઈને ખબર જ નથી. હવે એ ક્રિયા કઈ રીતે થાય છે એ સમજવા માટે તો પંચમવેદ વાંચવો પડે કે આ માતાના ગર્ભની અંદર જે બુંદ જાય છે એની સાથે જે તત્વોનો જે મસાલો જાય છે એ મસાલાની અંદર અનંગ વર્ગના કાળ, અનંગ ચક્ષસત્વ, કાળ ચક્ષસત્વ અને વર્ગીયાન ચક્ષસત્વ, આ 3 પ્રકારના ચક્ષસત્વો આની સાથે ગયેલા. હવે જ્યારે માતાનું વિષમ ચેતન એને મળ્યું એટલે આ 3 ચક્ષસત્વોની ક્રિયા ચાલુ થાય. આ 3 ચક્ષસત્વોની ક્રિયા કઈ છે તો વર્ગજ્ઞાન ચક્ષસત્વ. તો વર્ગજ્ઞાનનું નામ જ શું છે? વર્ગજ્ઞાન, વર્ગીકરણ કરવું. આ તત્વનું કામ શું છે? દરેક વસ્તુને જુદી જુદી કરવી. અનંગ ચક્ષસત્વ એટલે પકડ. અનંત ચક્ષસત્વનું કામ શું છે? પકડી રાખવાનું. અને કાળ ચક્ષસત્વનું કામ શું છે? છૂટું પાડવાનું, કાપી નાખવાનું કામ. તો આ 3 ચક્ષસત્વો આ ગર્ભની અંદર ક્રિયા કરતા હોય. તો આ બુંદની સાથે આખા શરીરની જેટલી રકમો ગઈ હોય, આ જે વલણો કરતા જે બુંદ પાકી અને એ બુંદની અંદર સમગ્ર તત્વોનો અર્થ આની સાથે ગયો અને એ ગર્ભની સાથે ગયો અને ગર્ભમાં ગયો. તો ગર્ભ એ બનાવનાર કોણ છે? સર્જનહારમાં. આપણે કોઈ અનાજ હોય તો અનાજ 6 મહિના કોઠીમાં પડ્યું રહે, પીપળામાં પડ્યું રહે, પણ ઉગતું નથી. પણ એવું ઉગે ક્યારે? તમે એના ધરતીની અંદર નાખો અને એમાં પાણી રેડો તો એ ઉદય થાય. બાકી ઉદય થવાની સત્તા તો એ ઘઉંના દાણામાં છે જ ને, પણ નથી ઉદય થતો. કેમ? ત્યારે ઉદય થવાની જગ્યા હોય એ જગ્યાએ ઉદય થાય, બીજે એનો ઉદય થતો. એવી જ રીતે આ 84 લાખ પ્રકારની ઘાટોની રચના અલગ અલગ કરી એ આપણા મગજમાં બેસી શકે એવું નથી. એટલે આ અનાજ 12 મહિના 2 વાર પડ્યું રહે તોય 12 મહિના પછી વાવતો ઉગે. તો આ જંગમનું બુંદ તરત જ ઉદય થાય એવી જગ્યાએ જાય તો ઉદય થાય. બહાર પડ્યું રહે તો એ નકામનું થઈ જાય. આ ક્રિયા બનાવી છે કોણે? સર્જનહારમાં. એટલે આ બુંદ ગર્ભમાં જાય તો જ એનો ગર્ભની અંદર જ વિકાસ થાય, બીજા કોઈ ગર્ભમાં વિકાસ થાય નહીં.
સ્ત્રીરૂપી જે મનુષ્ય ગાંઠ છે એ મનુષ્ય ગાંઠની અંદર સ્ત્રીરૂપી જે મનુષ્ય ગાંઠ છે એના ગર્ભની અંદર જ આ બુંદનો વિકાસ થઈ શકે. બીજી જગ્યાએ વિકાસ થાય કેમ કે બધી કળકુચી એમાં ભરેલી છે. બધી કળકુચી શેમાં ભરેલી છે? માતાના ગર્ભસ્થાનની અંદર બધી કળકુચી ભરેલી. અને એના હિસાબે આ જે 3 ચક્ષ તત્વો છે એ વર્ગજ્ઞાન ચક્ષ તત્વ આખા શરીરના અલગ અલગ બધા અવયવોને જુદા પાડી અને જે જગ્યાએ એનું સ્થાન હોય એ સ્થાન ઉપર વર્ગજ્ઞાન ચક્ષ તત્વ મૂકે છે અને અંગનક ચક્ષ તત્વને પકડે છે. અને એ મૂક્યા પછી એનો જેટલો વિકાસ થવાનો હતો એટલો વિકાસ થઈ જાય એટલે કાર ચક્ષ તત્વ એને જુદું પાડી નાખે. આ ક્રિયા આખી માતાના ગર્ભમાં થઈ અને સંપૂર્ણ બાળક થાય છે. એ દયાળુ બાપજીએ આ શરીરમાં અંશ કેવી રીતે પ્રવેશ કરે છે એ તમને સમજાવે. દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ભાઈ જન્મા થયા પછી અંશ આવે છે અને આ શરીર શાંત પડી ગયા પહેલા અંશ જતો રહે. કેવી રીતે? આ તો ગર્ભની વાત તો કહી તો ભાઈ અંશ પ્રવેશ કર્યો તો આ માણસ મરી જાય ત્યારે કેવી રીતે? તો એની બી આખી ક્રિયા બતાવી કે આ રેચક, પૂરક અને કુંભક 3 પ્રકારના જે પ્રણવ છે એમાં પ્રથમ કુંભક પ્રણવ નાશ પામે અને કુંભક પ્રણવ નાશ પામવાથી આ લેવાતો પ્રણવની કોઈ એમાં પકડ રહેતી નથી. એટલે એ પ્રણવ એક દંડો થઈ જાય. એ પ્રણવ એમાં પ્રવેશી શકતો નથી, એને કોઈ પકડના નથી, એટલે અંદર પ્રવેશી શકતો નથી. એટલે કાળચક્ષ સ્વતઃ એ અંદર રહેલા પ્રણવને રેચક કરી નાખે એટલે બહાર કાઢવાનું કામ કરે. આ ક્રિયા થાય. આ કુંભક પ્રણવ ખતમ થતા જ અંશની વૃત્તિ આના પછી ઉલટાઈ જતી હોય. આપણે એમ ના હોય કે સંપૂર્ણ પ્રણવ નાશ થયા પછી અંશની કેમ કે 3 પ્રણવની ગાંઠ છૂટી પડી ગઈ. અનંત ચક્ષત્વની પકડ છૂટી ગઈ એટલે 3 પ્રણવની એકતા જતી રહી અને 3 પ્રણવની એકતા છૂટી પડવાથી ચાસણી મળતી બંધ થઈ જાય. એટલે અંશ એ પ્રણવને છોડી દેતો હોય એટલે આ અંશ શરીર ઘાટ તમને દેખાય ક્રિયા કરતું પણ એમાં અંશ હોતો અંશની વૃત્તિ અલગ થઈ ગયેલી હોય. પણ ક્યારે આખા નરગણા ક્યાંક બેસો પાછો જીવતો થયો. અનંત ચક્ષ ખતમ થયેલું હોવું જોઈએ પણ તમને ખ્યાલ ના આવે અને તમને એમ હોય કે આ તો જીવતો થાય પણ અનંત ચક્ષ હોય તો જ એ ક્રિયા ચાલુ થાય. બાકી ક્રિયા ચાલુ થઈ શકે કારણ કે પેલા પ્રાણોને પકડનાર કોઈ ના હોય તો કોને પકડે? એટલે દયાળુએ આ જે કળકુચી ભરી છે એ કળકુચીની વાત આપણને સમજાવવા માટે આ વિષય તમને સમજાય. હા, હવે આગળ બોલો. 10 પ્રકાર નાદ અનહદ કે જડ ન લગે તેહી બેરી ઝાલર આદ બંસી સરનાયના અવિતવ નાદ ને ફેરી. 10 પ્રકાર નાદ અનહદ કે જડ ન લગે તેહી બેરી. હવે જેવો અંશ વિરાજમાન થયો બ્રહ્મરંધ્ર સહસ્ત્ર કમળની અંદર એવા 10 પ્રકારના નાદ ગુંજી ઉઠ્યા. હવે કેટલા અનહદ નાદ એને કહેવામાં કેવો એને અનહદ નાદ કહેવામાં. અને એ 10 પ્રકારના નાદ જેમ રાજા આઈન વિરાજમાન થાય ત્યારે સોનેથી શરીર રૂપેથી મસાલ રાજા ધીરાજ તો ઘણી ખંભા આ બધી બિરદાવરો બોલાય છે ને. હે અરે એક વરરાજાનો પરિણામ હોય તો કેટલું ઢોલ ઢગારા બધા બાજીતો વગાડીએ છે. હે એમ આ રાજા રાજગાદી ઉપર બેહે એ વખતે આ શરીરમાં રહેલા જે નાદ છે એ નાદ 10 પ્રકારના નાદ ગુંજી ઉઠે. એ કહે છે કે 10 પ્રકાર નાદ અનહદ કે જડને લગે એ ઝાલર આજ બંસી આરાધ જુદા જુદા પ્રકારના કોઈ બંસરી નાદ, કોઈ ઝાલર નાદ, કોઈ ઝાંઝ નાદ, આ 10 પ્રકારના નાદ છે એ હવિતો નાદ તેરી એ આ નાદ વાગે. હવે આપણે ખૂબી છે કે જ્યાં સુધી રાજા હોય ત્યાં સુધી જ નાદ વાગે. જો રાજા જતો તો નાદ બંધ થઈ જાય. એટલે ઘણા સંપ્રદાયની અંદર જેને બ્રહ્મને નાદ બ્રહ્મ તરીકે ઉલ્લેખવામાં આવે આ નાદ બંધ થઈ જાય એટલે માણસ મરી જાય એમ કહેવામાં આવે. આપણે જય ગુરુદેવ વાળા છે એમની સાથે સંપર્ક કરજો. એ કહે કે તમે આ કાનમાં આંગળી ગાળી દો એટલે તમને નાદ સંભળાય. તમે એકલા હોય
રાતે 2 વાગે એકલા જાગી જાઓ, સંપૂર્ણ શાંતિ હોય, ત્યારે તમને પેલા તમરા બોલવાનો હોય. તમરા બમરા કાંઈ બોલતું નથી, આના તૂર નાદ કહેવાય. આની અંદર જે નાદ છે ને, એ નાદ ગુંજી રહ્યો, સતત એક ધારો નાદ વાગતો હોય. એ નાદ બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે 24 કલાકમાં તમારું મૃત્યુ છે. આની બધી ગોઠવણી ક્રિયા. બધા કહે ભાઈ ધ્રુવનો તારો દેખાતો બંધ થાય એટલે માણસ મરી જાય. તો કયો ધ્રુવનો તારો? આપણે કોઈ દાડો ધ્રુવનો તારો પ્રસંગ જોવાનો પ્રયત્ન કર્યો નથી કર્યો. પણ આ નાકની દાંડી છે ને, એને ધ્રુવનો તારો કહેવામાં. આ તમને દાંડી દેખાતી બંધ થઈ જાય. દાંડી કેમ દેખાય ખબર છે? કોઈ માણસ મરી જાય ત્યારે વૃદ્ધોને પૂછી દોજો કે નાકની ટેડ આમ વળી જાય. 24 કલાક પહેલાં નાક એટલે વળી જાય એટલે તમને દેખાય. એટલે ધ્રુવનો તારો ના દેખાય એટલે સમજી લેવું 24 કલાકમાં મૃત્યુ. આ નાદ ના સંભળાય તારે સમજી લેવું કે તમારે 24 કલાકમાં તમારું મૃત્યુ થઈ જાય. તમને પરછાવો ના દેખાય ને તો એ સમજી લેવું કે 24 કલાકમાં મારું મૃત્યુ છે. જો તમે આ પ્રણવને સાજ કરેલો હોય, આ જે પ્રણવની જે ગતિ છે, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા, જમણી સૂર્યનાળી, ડાબી ચંદ્રનાળી અને 2 સાથે ચાલે અને સૂક્ષ્મણા નાળી કહેવાય. જો તમે પ્રયત્ન કરો, આ કોનું કામ છે? રાત દિવસ એના ઉપર ધ્યાન રાખીને બેઠો એનું કામ. આ પ્રણામની જો તમે એકતા રાખો અને સવારે સૂર્યોદય થાય અને તમે જ્યારે ઊભા થાઓ એ વખતે તમારી સૂર્યનાળી ચાલતી હોય, સતત આખો દિવસ બીજા દિવસે સુધી 24 કલાક આ નાળી ચાલતી હોય, તો 2 વર્ષે 3 વર્ષે 1 વર્ષે આટલા સમય એ જે નાળી બદલાય એ સમયે મારું મૃત્યુ થશે એવું તમે કહી શકો. 5 વર્ષ પહેલાં પણ આ નાળીનું જ્ઞાન તમે હોય તો 5 વર્ષ પહેલાં આ સમયે મારું મૃત્યુ થશે એ તમે કહી શકો. આ નાળીનું જ્ઞાન, આ બધો પેજ સર્જનાર માલિકે ભરેલો છે અને આ પેજને મહાપુરુષોએ સંશોધન કરી અને એને બહાર પાડેલો છે, એનો અનુભવ કરેલો છે. આ જે નાદ કહ્યું ને કે આ વિરાજમાન થયા એટલે 10 નાદની જે ધૂન, અનહદ નાદની જે ધૂન વાગી, એ અનહદ નાદને પણ સાધનાઓ મહાપુરુષો કરેલી છે. આ પ્રણવની સાધના પણ મહાપુરુષોએ કરેલી છે. અને જેણે જેણે આ પ્રણવની સાધના કરી, બ્રહ્મરંધ્રમાં જ્યોતિદાર સુધી જે ગયા છે એ પુરુષો મરેલાને પણ જીવતા કરી શકવાના ચમત્કારો સર્જી શકાય છે. આકાશ માર્ગમાં દયાળુ બોલ્યા તો ગુપ્ત ચલે ધરણી ગગને ગમ લેખ કરે ને તારા 14 લોક કી મન કી જાણે પ્રકૃતિ લિયા અવતારા. ગુપ્ત ચલે, આ ધરતીમાં ખાડો ખોદીને નાખી દો, 100 કિલોમીટર બહાર જઈ અને અનેક નિરંજન કરે નીકળી શકતા. ગુપ્ત ચલે ધરણી ગગને ગમ, ગગનની અંદર આકાશ માર્ગમાં ઉડી શકે, ગગને ગમ લેખ કરે ને તારા. આ બ્રહ્માંડમાં કેટલા તારા છે એ તમને ઘણી બતા. 14 લોક કે મન કી જાણે. અહીં બેઠા બેઠા તમારો દીકરો અમેરિકામાં શું કરે છે, શું સંકલ્પ વિકલ્પ થયો એ પણ તમને કહી દે. આવી વિદ્યાઓ જેને પ્રાપ્ત થઈ હોય, દયાળુ કહે છે લેખ કરીને તારા 14 લોક કે મન કી જાણે પ્રકૃતિ લઈ આવતા. એક પ્રકૃતિનું પૂતળું જ સમજી લેવાનું. પ્રકૃતિ એટલે આ પ્રણવની સાધના સુધી બધી પ્રકૃતિ છે. અને આટલા ચમત્કારો થાય ત્યાં સુધી તમારે ગભરાવાનું નહીં કે ભાઈ આ તું ચમત્કાર કરે છે, મહાપુરુષ છે, તું પૂજનિક છે, વંદનીય છે, પણ આ શરીરને ચલાવવાનો ચેતન અંશ કોણ છે તમે જાણો છો? જો તમે જાણતા હોય તો મારા માટે તમે મહાન છો, તમે સદગુરુ રૂપ છો. જો આ વસ્તુને જાણતા હોય, બાકી આ બધી જ વિદ્યાઓ જાણનારા મહાન છે, પૂજનિક છે, વંદનીય છે. એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો છે. આપણને જ્ઞાન મળવા છતાં આપણે આ જાણી નથી શક્યા અને એ પુરુષોએ સંશોધન કરી અને આ વસ્તુ પ્રાપ્ત કરી છે. છતાં દયાળુ કહે છે કે આ ચૈતન્ય અંશ આખો જુદો છે. હવે આ ચૈતન્ય અંશ જે બિરાજમાન થયો એ ચૈતન્ય અંશના અને બોંદન બીજકને શું લેના દેના? એક વિચાર કરો તમે. એ જે પ્રક્રિયા છે એ કરતા માલિકે જગતનો વિકાસ કરવા માટે બનાવેલો બુદ્ધ બીજક છે. આ સ્થાવરનું બીજક અને જંગમનું બીજક 2 પ્રકારની બીજક બનાવે અને એમાંથી ઘાટ બનાવે. પણ એ ઘાટને બનાવનારો ચૈતન્ય ત્યાર પછી બિરાજમાન. તો દયાળુ પરમગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે એ ચૈતન્ય અંશનું જ્ઞાન લઈને આવ્યા. આ ચૈતન્ય અંશ કોનો છે? એ અંશુપદનું જ્ઞાન લઈને આવ્યા છે.
બુદ્ધ બીજકનું જ્ઞાન તો જગતના મહાપુરુષોએ ગાયું છે, એને સણાવટ કરી છે, અને જગતના જીવોને જુદી જુદી રીતે એમણે એ જ્ઞાન આપે છે, અને જ્ઞાન આપતા આપતા ઘણી વિકૃત પ્રકારનું જ્ઞાન પણ એ લોકો આ જગતમાં ફેલાઈ રહ્યા છે. તો આ પરમ ગુરુને જ્ઞાન જાય, તમે સચેતન બનો કે પરમ ગુરુ કયા જ્ઞાનની વાત કહે, કયું અંકુરની વાત કરે છે. આ બીજક બુંદની વાત નથી. બીજક બુંદ દ્વારા તો ઘાટ 84 લાખ પ્રકારના ઘાટ તૈયાર થાય છે, પણ એ ઘાટના ચેતન કરવા વાળો જે અંશ છે એ આખો જુદો છે. અને આ ચૈતન અંશનું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા છે. આ બધું જ્ઞાન તો મહાપુરુષે કથેલું છે, કોઈ બાકી નથી રાખ્યું. બ્રહ્મ સુધીનું જ્ઞાન મહાપુરુષે કથી નાખ્યું. અનેક પ્રકારના ચમત્કારો સર્જી શક્યા. મહાપુરુષ ધન્યવાદ આપ્યો છે બાપજીએ. પણ એ જ્ઞાનને ઘણા વિકૃત બુદ્ધિના પુરુષોએ જુદી જુદી રીતે એ જ્ઞાનનો પ્રસારો કરે છે, અને ઘણા એમાં સમજુ જ્ઞાની પુરુષો છે એ જેમ છે એમ આની વાત કરતા હોય છે. પણ આ બંને કરતા પરમ ગુરુનું જે જ્ઞાન છે એ આખું અલગ છે. અને ચૈતન અંશની વાત લઈને આવ્યા છે. અને અંશને કઈ રીતે તમારા સ્વરૂપે થવું, અને સ્વરૂપે થઈ અને કર્તા માલિકની સાથે કઈ રીતે એકતા કરવી, એ આખો વિષય પરમ ગુરુ 15 ગ્રંથો લઈ સકળતા સિદ્ધાંતની સ્થાપના કરી અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. એ દરેકે આ ગ્રંથો વાંચી અને તમારે સજાગ થવાનું છે કે ગમે તેવા તમને પ્રલોભન આપનાર હોય પણ તમે એમાં ફસાતા નહીં. એમાં બહેનો ખાસ, બહેનો તો શું છે, હૃદય એમનું એક દાખાતન ભાવ તો પહેલાંથી ભરેલો જ છે. અને એ દાખાતન ભાવના હિસાબે હું કોના શરણમાં જાઉં તો કયા ગુરુ મને ભગવાન બતાવી દે. અને આવી લાલચમાં અથવા તો આવી ભોળી ભાવનામાં જગતની અંદર આ ફરતા ગુરુઓ, સંન્યાસી હોય તો કોઈ બી હોય, એ તમે એમાં ફસાવ નહીં, એ ધ્યાન રાખજો. દયાળુનું જ્ઞાન તમને પારખી બનાવે છે. એવા બનાવે છે, પારખી બનાવે છે, તમને સચેતન કરે છે કે હું કયું જ્ઞાન લઈને આવ્યો છું. જગતમાં જે જ્ઞાન ચાલી રહ્યું છે, 4 પ્રકારનું જ્ઞાન ચાલે. કયું? એક સગુણવાદ. આ કાયમ હું કહું છું, અને કાયમ તમારે સમજવાનું છે. સગુણવાદ એટલે આ જગતમાં જે મહાપુરુષો થઈ ગયા, જે અવતારી પુરુષો થઈ ગયા, એ બધા જ પુરુષો પૂજનીય અને વંદનીય, પણ એ જગતના સર્જનહાર નથી. એમની જે વાણી છે, એમનો ઉપદેશ તમારા જીવનમાં ઉતારવા જેવો ખરો. એ ઉપદેશ તમે ઉતારો અને એ ઉપદેશ પ્રમાણે જીવો તો તમારું જીવન ધન્ય બની શકે ખરું. પણ જગતનો સાચો સર્જનહાર અને આ શરીરને ચલાવનાર ચેતન મુદ્દો અલગ છે. એટલે આ જેટલા આકારને માનવાવાળા જે ઘાટ થયા, એ ઘાટની મૂર્તિ કે ફોટો મૂકી અને એની જે આરાધના કરે છે, એ બધો જ સગુણવાદ છે. અને એ સગુણવાદની અંદર જે જ્ઞાન છે, એ જ્ઞાન કર્મ સિદ્ધાંત પ્રમાણે છે. તો એ જ્ઞાન પ્રમાણે તમે વર્તન કરશો તો કર્મનું બંધન થશે, સારા અને ખોટા કર્મ ઊભા થશે, અને સારા અને ખોટા કર્મ દ્વારા જન્મવું અને મરવું પડશે. એનાથી જન્મ અને મરણ દૂર થશે નહીં. બીજો નિર્ગુણવાદ, કે આ સગુણવાદને બાદ કરતા આ જગતમાં તત્વો કેવી રીતે ઉત્પન્ન થયા અને આ તત્વો કેમ જ સમાય છે. તો આ મહાપુરુષોએ જે સંશોધન કરતા જે બ્રહ્મને નક્કી કર્યું કે ભાઈ બ્રહ્મમાંથી આ ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં લય પામે, એવો જે બ્રહ્મ સિદ્ધાંત વેદાંત શાસ્ત્ર છે આપણું. આ વેદાંત શાસ્ત્ર પર 4 વેદોનું જે જ્ઞાન, એ 4 વેદોની અંદર જે બ્રહ્મનું જ્ઞાન આપ્યું એ સર્વશ્રેષ્ઠ છે. પણ એની અંદર આ જગત એની મેળે ઉત્પન્ન થાય છે અને એની મેળે લય થાય છે. આ જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે, આનો ઉત્પન્ન કરનાર કોણ છે, આ જગતનો સર્જનહાર કોણ છે, એ ન સમજી શકવાથી બ્રહ્માજી નથી પોકાય. એટલે આ જ્ઞાન પણ શ્રેષ્ઠ છે, પણ શ્રેષ્ઠ જ્ઞાનની અંદર પણ તમારું સ્વરૂપ કોણ છે અને જગતનો સર્જનહાર એ એમાં નથી. એટલે આ બીજો વાદ. ત્રીજું કે આ જગતની અંદર આ જે બ્રહ્મ નક્કી કરવામાં આવ્યું, એના જુદા જુદા પુરુષે આ બ્રહ્મને જુદી જુદી રીતે વ્યાખ્યા કરીને સમજાવે. કોઈ પ્રણવનો બ્રહ્મ કહે છે, કોઈ નાદનો બ્રહ્મ કહે છે, કોઈ વચનનો બ્રહ્મ કહે છે, કોઈ એના પરમ તત્વ કહે છે. આ રીતે જુદી જુદી જે માન્યતાઓ છે
એટલે પ્રણામ ઉપર રહેવું, પ્રણામને સ્થિર કરવો, વચન ન માનવું, નાદ ન માનવો, નાદના અક્ષર ન માનવો, શબ્દ ન માનવો, ગુરુના વચન ન માનવું, એ બધી પ્રક્રિયાઓ શ્રેષ્ઠ છે. પણ આમાં જે અટકેલા છે એ ત્રીજો વાત. અને બીજો ચોથો જે વાત છે કે આખું જગત બીજમાંથી ઉત્પન્ન થાય. સમાથી ઉત્પન્ન થાય છે. બીજ અને પુંદક સિવાય આ જગતનો કોઈ ઘાટ ઉત્પન્ન થતો નથી. સ્થાવર જુઓ તો સ્થાવર પણ બીજકમાંથી ઉત્પન્ન થાય છે, અને જંગમ ઘાટ જુઓ એ પણ બીજકમાંથી ઉત્પન્ન થાય. એક બીજક પાણીમાં રહેલું છે અને એક બીજક પૃથ્વીમાં રહેલું. આ બીજ બુંદનું જે જ્ઞાન છે, એ બીજ બુંદકનું જે જ્ઞાન છે, એને જે અનુસરણ કરનારા હતા એ મહાપુરુષો જતા રહ્યા. પણ આ બીજ બુંદના જ્ઞાનના વિકૃત દશા દ્વારા આ જગતમાં ફેલાવો કરી અને એક વ્યભિચારનો ધંધો કરી અને એ લાઈન પર લોકો ચલાવતા હોય છે. એટલે ધ્યાનનું જ્ઞાન ચૈતન્ય અંશનું જ્ઞાન છે અને એ બધાથી અલગ છે. અને એને સમજવા માટે પંચમ વેદનો અભ્યાસ કરવો પડશે, 15 ગ્રંથનો અભ્યાસ કરવો પડશે, સમજી વિચારીને અભ્યાસ કરવો પડશે. અને આ સમજદાર, આના સમજનારા જે જ્ઞાની પુરુષો એની પાસે જશો. નહીતર જગતની અંદર લે ભાગુ પુરુષો દરેક સંપ્રદાયની અંદર આવું વિકૃતિ ગાલી અને જુદી જુદી રીતે સમજાઈ અને અવળા માર્ગે વાળનારા ઘણા વિકૃત દશાના પુરુષો છે. અને એ જુદી રીતે એ જ્ઞાન સમજાવતા હોય છે. પણ તમે આ ગ્રંથો દ્વારા, આ જ્ઞાન દ્વારા સારો નિર્ણય કરી અને તમે સમજી શકો છો કે પરમ ગુરુનું જે જ્ઞાન છે એ ચૈતન્યની વાત કરે, ચૈતન્ય અંશની વાત. આ ચૈતન્ય અંશ શું છે એ સમજવા માટે 15 ગ્રંથોની રચના કરી. અહીંયા બાપજીએ બધું વર્ણન કહ્યું કે આ બીજ પૂજકથી શું બન્યું? ઘાટ બન્યો. કોની સત્તાથી બન્યો? પિતાના સમચેતન અને માતાના વિષમ ચેતન દ્વારા આમાં જે રકમો મૂકેલી હતી એ વિકાસ થવાથી સંપૂર્ણપણે એનો ઘાટ બન્યો. અને એ ઘાટ સંપૂર્ણ બનવાથી સત્તા ચેતન સમ થઈ ગયું. અને એ સમ થવાથી માતાનું વિષમ ચેતન પકડી ન શકવાથી જેમ વૃક્ષની અંદર પાકેલું ફળ ડીશમાંથી અલગ થાય છે, એ રીતે આ બાળક માતાના વિષમ ચેતનથી અલગ થવાથી, એમાં પ્રસૂતિની વેદના થવાથી એ બાળક જેમ પેલું ફળ નીચે આવે છે એમ આ બાળક પણ માલિકની ગોઠવાયેલી ક્રિયા પ્રમાણે એ પણ નળિકા દ્વારા કમરમાંથી બહાર આવે છે. અને એ બહાર આવવા પછી એની સાથે જે ઓમકાર પ્રાણાયામ આવે છે અને એ પ્રાણાયામની સાથે મહદના 10 પ્રાણાયામ એની અંદર જાય છે. અને એ ઉલટ ક્રિયા કરી રેચક થઈને બહાર આવે છે. અને રેચક થયા પછી મહદ પ્રાણાયામની ગતિ લઈ અને પાછો એની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે પછી આ શરીરને ચલાવનારો ચૈતન્ય અંશ એમાં બિરાજમાન. આ ચૈતન્ય અંશને ઓળખાવા માટે આ ચૈતન્ય અંશ એ તમારું સ્વરૂપ છે અને આ શરીરને ચલાવનારા તમે પોતે રહેલા. એની ઓળખ માટે દયાળુ ધર્મગુરુ આ ગ્રંથોની રચના લઈ અને આ જ્ઞાન ચાલેલા. તો હવે તમે આ સંપૂર્ણ સમજી અને ઘેરપણાનો અભ્યાસ કરી અને કોઈ વિકૃતિમાં વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરે તો તમે એને સામો જવાબ આપો. સમજવાનો પ્રયત્ન કરતા કોઈ ફસાતા નહીં. જગતમાં જાત જાતનું બધું ચાલી રહ્યું છે. દયાળુનું પરમ ગુરુ જ્ઞાન 100% સોનાનું છે. એના કરતાં તો સગું ઉપાસકો સારા કે એ મૂર્તિને પૂજા લાગીને આરતી ઉતારી રાત દાદામાં મચ્છા કરે છે એટલે એમાં કોઈ પ્રપંચ આવતો નથી. પણ આધ્યાત્મિક માર્ગમાં બહુ વિવિધ પ્રકારના પ્રપંચો રહેલા છે. અને એ પ્રપંચોની અંદર તમને સાચું સમજાવવા માટે એ કેટલાય પ્રકારો કરી અને જગતની અંદર બધા ઝાડ બિછાઈને બેઠા હોય. ધર્મગુરુએ કહ્યું છે ઝાડ જલ બાંધવા ભારત કે જુઓ કૌતુક કર્મને કેણી, જુઓ કૌતુક કર્મની કેણી, વ્યાસે વિગત કરી બહુ જાણી. થયા પારધી આહિર પંડિત, લઈ હરવા ફરે જગત વિત, જારે બાંધવા જગત વસીલા.
આ બધા ઝાડ મીઠાઈ છે કે મારી ઝાડમાં કેટલા આવે છે, એટલે આ બધા સંપ્રદાયો છે. એટલે ભેગો તમારો આવ્યો, પણ તમે ઝાડ નથી મીઠાઈ. તમે સાચું સમજાવ, બીજા સંપ્રદાયો પર સાચું સમજા, એની હદ પ્રમાણે સાચું સમજાવતા હોય. જ્યાં આગળ વિકૃતિ નથી એ બધા સારા. જ્યાં સુધી ભોગ વિલાસ વગરની વાત હોય ત્યાં સુધી બધું સારું છે. પણ જ્યારે એ જ્ઞાનની અંદર ભોગ વિલાસ જો ભળતો હોય તો એ વિકૃતિ કહેવાય. કારણ કે એ જ્ઞાનના એને કંઈ લેણા દેના નથી. એટલે દયાળુ કહે છે કે થયા પારદી આહિબ દીઠે માર્ગ સૌ ચાલે, અણ દીઠે હામ ન ગાલે. જેમ ટોળું મોટું એ ટોળામાં લોકો પૂછે જતા હોય છે, દીઠે માર્ગ સૌ ચાલે, અણ દીઠે હામ ન ગાલે. જ્યાં સુધી દયાળુ કહે છે કે આ ગમ ગતિ જો તમારે સમજવી હોય તો સતત ગ્રંથોનો અભ્યાસ કરો. અને એ સતત ગ્રંથોનો અભ્યાસ કરતાં કરતાં તમને સાચી ગ્રમ પ્રાપ્ત થશે. અને એ સાચી ગ્રમ પ્રાપ્ત થશે તો પોતાના સ્વરૂપને સમજવા માટે તમને એક જાતનો વ્રેહ લાગશે, એક જાતની જાગૃતિ આવશે. અને એ જાગૃતિ આવશે તો આ જ્ઞાન તમારામાં ઉતરશે. ચૈતન્યદર્શી જ્ઞાન છે. પરમગુરુનું જ્ઞાન કયું છે? ચૈતન્યદર્શી જ્ઞાન છે. તો જે આ શરીરની અંદર આપણે જે વાત કરી કે પ્રણવથી માંડી અને બધા તત્વો જળ છે. અને આ બધા તત્વોને ચલાવનાર, પ્રણવને પણ ચલાવનાર ચૈતન્ય અંશ છે. અને એ ચૈતન્ય અંશનું જ્ઞાન લઈ અને દયાળુ કરંદુ આવ્યા છે. અને એ ચૈતન્ય અંશનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય દ્વારા આ ચૈતન્ય અંશ મુદ્દો શું છે એ તમે સમજી અને એ સમજણ જે છે એ સમજણના ઘરમાં રહી અને એનો તમારે અનુભવ કરવાનો. અને એ અનુભવ થશે તો કર્તા માલિકની એકતા થતા વાર લાગશે. સેવા કરુણા ભગવાન કી જય, રામ કી જય, મોહનદાસજી મહારાજ કી જય, ભગવાન દાસજી મહારાજ કી જય, સર્વ સંતાન કી જય, ગુરુ આદિ સાહેબ શાસ્ત્રપુરી કી જય, કથા પૂર્ણાવધિ જય જય સત કૈવલ સાહેબ.